કરે છે? Oh, that's four. That's four. That's four. That's great. Come on. Come on. यार यार भारत माता की जय भारत माता की जय All right, then here's the next Bharat one. Batting into Lakshman. Mata ki Oh, he's jai. bowled him. ઇંગ્લેન્ડ માતા કી જય થઈ ગયું. શું થયું બનેવીલાલ? અરે થાય શું ભાઈ, રામના કેટલી બધી વાર સમ આપ્યા પણ લક્ષ્મણ આઉટ થઈ ગયો. 1947માં એકવાર પાછા મોકલ્યા પછી ફરીથી કોઈને જીતવાની ઈચ્છા થતી જ નથી. અરે યાર હું તો એકલો જીવ, અહીંયા સંભાળું કે ત્યાં સંભાળું. મેં તો નાચ પાડી હતી કે નહીં રમવા જાઓ. ઇન્ડિયાની વાર્તા પતી ગઈ. ઇન્ડિયાની વાર્તા પતી ગઈ ભાઈ, કોફી લાવો. બનેવીલાલ, એમ ઇન્ડિયાની વાર્તા પતે એમ નથી. જીતશે તો ઇન્ડિયા જ. સવાલ જ નથી. તારે નથી પીવી? હા, કેમ? તમારે તો ગરમ ગરમ જોઈતું એટલે પહેલા તો ગેસ જ લાવવાનો હતો. એની જગ્યાએ ગેસ પરથી ગાડીને લાવ્યો તમારા માટે. થેન્ક યુ વેરી મચ. પણ તું સમજી લે, 327 રન ચેસ કરવાનું ઇન્ડિયાનું ગજુ નહીં. આ લોકો ગમે ત્યારે આઉટ થઈ જશે. ગાંગુલીની હાલત તને ખબર છે ને? જીતશે તો ઇન્ડિયા જ. બોલો, લગાવી છે શરત? તું કે એટલાની? બોલો, 1000 રૂપિયાની શરત લગાવી છે. ઓકે ડન. ઓકે ડન, જાઓ. હું લઉં છું, તમે બેસો. ઓકે. સચિન તેંડુલકર અને પેલો છે ને આપણી પાસે કેફ નવો યા. હાલો માર યાર. હેલો. વન ડે છે માર. હાલો. અરે કોણ છો ભાઈ? બોલો ને. હલો. રોજ આ ટાઈમે ફોન કરો ને બોલતા નથી. ભાઈ હોય તો મૂકી દો ને બેન હોય તો મળો. તરત મૂકી દીધો બનેવીલાલ. એ જે હોય તો પણ તું શરત સમજી લે. બોલો બોલો બોલો. ઇંગ્લેન્ડ જીતે તો તારે મને 1000 રૂપિયા આપવાના. ડન. ને ઇન્ડિયા હારશે તો તારી પાસેથી 1000 લઈશ. બસ. અરે વાહ ગુરુદેવ, વાહ ગુરુ ઘંટાલ છો તમે તો. કેમ, શું થયું? બંને કેસમાં પૈસા તમને જ મળે. મારે નથી લગાવી આવી કોઈ શરત બરત તમારી સાથે. સવારમાં નુકસાન કરે ને 1000 રૂપિયાનું. ચાલ બીજી શરત બોલ. બીજી કોઈ પણ શરત આપણને મંજૂર છે. બોલો. હું તને કહું, જો તું જીતી જઈશ ને તો તારા આસિસ્ટન્ટ તરીકે એટલીસ્ટ 6 મહિના તારી સાથે કામ કરીશ. જા. હા, એટલીસ્ટ 6 મહિના કહેવાની જરૂર નથી, કારણ કે કોઈ પણ જોબમાં તમે 6 મહિનાથી વધારે ટકતા જ નથી. તમારી સાથે મારી નોકરી જાય. આ તારો આ જ પ્રોબ્લેમ છે, કોન્ફિડન્સ નથી. અરે ભાઈ સમજ્યા કે ફરિયાસ બહુ મોટી હોટલ છે, 8-10 હજાર રૂપિયાનો પગાર છે, પણ તારે ચિંતા નહીં કરવાની. તારા હાથમાં હુનર છે, તું એક્યુપ્રેશરનો એક્સપર્ટ છે. ચિંતા નહીં કર, આપણે ધંધો કરીશું. હું છું ને. હા, હું છું ને, એ જ તકલીફ છે ને. કેમ? અરે તમારી સાથે મારી એ નોકરી જાય, 8-10 હજાર રૂપિયા માંડ આવે છે, એ જતા રહે છે, બધાને ખાવાના વાકા. મારા પર ભરોસો કર, ગમે એવી ખરાબ પરિસ્થિતિ આવી પણ દર મહિનાની પહેલી તારીખે તારી બેનના હાથમાં ઘર ચલાવવાના રૂપિયા રોકડા મૂકું જ કે નહીં? મૂકો છો ને, મૂકો જ છો ને. પણ કેવી રીતે મૂકો છો મને તો ખબર છે ને. કેવી રીતે? ટોપી ફેરવીને. ચલા, મારા 13,723 રૂપિયા બાકી છે. હું આપી દઈશ ને. ભૂલથી વાગી ગઈ છે. શરત બોલ, ચાલ જીતી જઈશ. બનેવીલાલ, જો ઇન્ડિયા જીતે ને તો તમારે અમને બધાને એક પિક્ચર જોવા લઈ જવાનું અને પછી ત્યાંથી સરસ મજાની રેસ્ટોરન્ટમાં જમવા માટે લઈ જવાનું. બોલો મંજૂર? મારે? હા, તમે હારી જાઓ ને તમે જ લઈ જાઓ ને, બીજું કોણ લઈ ઓકે ડન, નો પ્રોબ્લેમ. જાય? કોણ હશે? હું જોઉં છું. એ બ્લેન્ક વાળો હોય ને તો ના પાડજો, એને કહેજો કે હવે નહીં લાવી નાખ. ઓકે. ના પાડ દેજો એને. હલો યા. કોણ છે? કામિની શેઠ? કામિની, મૂકી દો. હા બોલ ને. બનેવી, ફોન મૂકી દો. અવિનાશ બોલું છું. અવિનાશ અરે નથી. અવિનાશ છું, બોલ ને. બનેવી નથી પડવા જેવું એમાં. શું વાત કરે છે? શું કે છે? Oh really? Oh that's great. એ આ છોકરી તારા પ્રેમમાં છે? અરે ખોટું છે બધું, મૂકી દો યાર, તમે ક્યાં પડો. I equally love you darling. Yes. હા તો એક કામ કર, સાંજના મંદિરમાં મળ, આપણે લગ્નનું પતાવી અરે લઈએ. બનેવી નહીં ચગાવો. કેમ? સમય? હા that's a great idea. સવારે તારા પતિને છૂટાછેડા આપી દે, આપણે સાંજના લગ્નનું રાખીએ. આવ ને. ના આઈ એમ વેરી મચ સિરિયસ. I equally love you. યા ઘરે આવે છે? હમણાં આવે છે? યા આઈ એમ એટ હોમ. આવો વેલ. અરે ક્યાં મુસીબત ને અહીંયા બોલાવો છો તમે? અરે આવવા દે ને, બહુ મજા આવશે. કોણ છે આ? આ છે કામિની શેઠ. કોણ કામિની? બે એમનું લફરું છે બે. એ ભાઈ મારું શેનું લફડું? લફડું તારા ભાઈનું છે. મારું પેલા પકડાઈ ગયો એટલે ગગપા પતી ગયો. એ નવું. પણ એક વાત છે, ખંડાળામાં આવતી કોઈ પણ છોકરીને ખબર પડે ને કે એક્યુપ્રેશરની ટ્રીટમેન્ટ આપવા વાળો આટલો બધો હેન્ડસમ માણસ છે તો તકલીફ ના હોય છતાં તકલીફ ઊભી કરીને પણ એની પાસે જ આવે. હા, તે મારો ભાઈ છે જ એવો. એટલે તો એને લાખ વાર કહ્યું કે એકલો નહીં રહે, પણ સાંભળતો જ નથી.
નથી આપણી સાથે રહેતો કે નથી આપણને એની સાથે રહેવા દેતો બોલ. બસ હવે બનેવી નાળા ધોળા બંધ કરો તમે. અભિષેકને 1000 વાર કહ્યું છે કે વસ્તુઓ ઠેકાણે રાખે, હા. પણ સાંભળતો જ નથી. કરવાનું? અને તમે પણ એને કઈ જ નથી કોઈ શકતા. દિવસ કઈ નથી કહી તું કેટલું અભિષેકને કહે છે તું મને મારો તો લાડકો છે હું ના કહું હવે. અવી, હા બેન. કોણ છે આ કામિની? જાઓ. આ બા છોડ ને બેન. કેવી છે? આ ઠીક છે. એટલે શું છે કે બેન બહારથી સારા દેખાતા માણસો ઘણીવાર અંદરથી સારા હોતા નથી. અરે બેન હું તને શું કહું કેટલી બીમારીઓ છે કેટલી બીમારીઓ છે. શરીરે કળતર તો કે કાયમ થયા કરે. 24 કલાક થાકેલી જ હોય. છેલ્લા 2 મણકા વચ્ચેની ગાદી ઘસાઈ ગઈ છે. ડીજનરેટેડ સ્પાઇન, લો સુગર, લો બસ બસ બીપી. બસ બસ બસ. અરે આ તો જસ્ટ સેમ્પલ છે. મેઇન બીમારી તો બાકી છે. તું Heart attack આમાં ને એવું પડતો બધું. નહીં હા ભાઈ સાહેબ. શું મેન તું બીમારી? સમજી લે તું આમાં પડતો નહીં ને ત્યારે આપણો પેલો જંગ બહાદુર છે ને કોણ? આપણો ગુરખો વોચમેન? વોચમેન ની જેમ તું પડી જઈશ. કેમ શું થયું એનું? અરે થયું શું? બહુ મજા આવી ગઈકાલે હું ને નમુ અહીંયાથી જતા હતા ને હા. તો સોસાયટીના બધા વોચમેનો દારૂ પીને સખત ટાઈટ. અચ્છા બધા સાહેબજી ભેગા? બધા સાબજી સિક્योरिटी वाला બધા दारू पीने टाइट. हाँ। मैंने धमका मैं कोई इधर हाँ। तुम साला दारू पी के इतना टाइट हो जाएगा तो हमारा सिक्योरिटी क्या खाक करेगा. કરેક્ટ. तो मैंने શું કે ખબર છે શું? अरे साहब जी अब तो बोला है सिक्योरिटी वाला हमेशा टाइट होना मांगता है. नहीं ये समझो બધા એક એક ક્વાર્ટર પીને બધા ટાઈટ. અરે સમજાવે મેં તો નેપાળી. હે નમો જરા પ્લીઝ અમારા 2 જણા માટે કોફી મોકલ ને. હવે કોફી બોફી કાંઈ જ નહીં અરે મળે. please. તમે છોકરાઓને ટ્યુશનેથી લઈને ઘરે પહોંચો, હું અવીનું જમવાનું બનાવીને આવી પહોંચું હા, છું. ઠીક છે, ઠીક છે. છેલ્લી 3-4 ઓવરમાં તમે પાછા કંઈ કામ નહીં કરો. અરે હા ભાઈ હવે અરે ઠીક છે 3-4 ઓવરની ક્યાં માંડે છે કામ કરે જ છે ક્યાં અમે. 23 runs coming from a terrific over. ઓ માય ગોડ ઓ માય ગોડ. શું થયું? શું થયું? બોલે 6 અરે કઈ નથી થયું બેન ખોટી ગભરાય છે. એક ઓવરમાં 23 રન ઠોકી દીધા સચિન તેંડુલકરે. ભગવાન, મારો જીવ અદ્ધર થઈ ગયો. તું ઓ માય ગોડ નહીં બોલતો હોય તો. ઓકે ઓકે અને તમે કેમ બેઠા છો? જાઓ ને, છોકરાઓ રાહ જોતા અરે છે. જાઓ બેઠો છું પ્લીઝ. તો બેસવા દે ને કટ 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 નહીં કરને હારી જઈશું પૈસા આપણા અરે, દેશે કઈ સમજ પડે છે એક મિનિટ ઝઘડા નહીં કરો પ્લીઝ બંને જણા ઝઘડા નહીં કરો. બેન પ્લાનમાં થોડો ફેરફાર છે. બોલો. શું છે કે આપણે બધા પિક્ચર જોવા જવાના છે અને ત્યાંથી સરસ મજાની રેસ્ટોરન્ટમાં જમવા માટે કારણ કે બનેવીલાલ શરત હારી ગયા છે. એ ભાઈ હારી ગયા છે શું હારી જવાના છે અમારા માટે બધું એક જ જમવા લઈ જાવ એટલે. હારી જવાના હોય તો નો પ્રોબ્લેમ ઇન્ડિયાએ તો રંગ રાખ્યો યાર. ઠીક છે, છેલ્લા બોલે હું six જમવાનું ફ્રીજમાં મૂકી દઉં છું. કાલે ગરમ કરીને ખાઈ લેજે. ઓકે મારે. આ લોકો 6 મારી શકે છે આપણે પણ Run to the middle of the bed, run away from the machine. હું જોઉં છું. To the bed. કમિંગ On the ground for 4. કમિંગ He has learnt a lot. He's playing well. It's 450%. આવી પેલો ડિફેક્ટિવ પીસ આવી ગયો Yes. અરે કામિની શેઠ આવી ગઈ કામિની શેઠ યસ બનેવી બનેવી સાંભળો સાંભળ. હું ઘરમાં નથી ના પાડી દેજો પ્લીઝ. ઓકે ઓકે તું અંદર જા હું મારું સેટિંગ કરું છું અરે સાંભળ હા. સાંભળ શું? 5 ટિકિટના 200 ને હોટલના 300 ટોટલ 500 તારે આપવાના ઓકે એક મિનિટ પૈસા મારે ક્યાં ચૂકવવાના છે યાર? પૈસા તો તમારે ચૂકવવાના છે. ચેલેન્જ તમે હારી ગયા છો હું થોડો હારી ઓકે જવાનો છું. હું પૈસા આપી દઈશ એને કહું છું કે તે કહ્યું છે કે તું ઘરમાં નથી ઓકે નહીં બનેવી ધીસ ઇઝ શિયર બ્લેકમેલિંગ નથિંગ એલ્સ. સારું પૈસા હું ચૂકવીશ એની ચિંતા નહીં કરતા પણ મહેરબાની કરીને એને નહીં કહેતા કે હું ઘરમાં છું. હું એને કહીશ જ નહીં તું બહાર નીકળ નહીં હું મારું સેટિંગ કરું છું તું જો તો ખરો આવ્યો आइए आप आई बाहर आई कभी आपको कभी अपने फटीचर घर को देखते हैं वेलकम मैडम वेलकम हाय हेलो મિસ્ટર અવિનાશ મિસ્ટર અવિનાશ Yeah. એવી શું ફોર્માલિટી ગભરાવાનું નહીં હમણાં તો આપણે ફોન પર વાત કરી અવિનાશ આવી સાઉન્ડ ઇન્ટિમેટ યુ નો ઓકે મને આપનું અર્જન્ટ કામ હતું મને હોટેલ પરથી આપનું એડ્રેસ મળ્યું મને ખબર છે ખબર છે યસ કેવી રીતે હોટેલ પરથી ફોન આવેલો નહીં જે રીતે તમે ગરદન ચક્કર કરીને ઊભા છો ને હું સમજી ગયો કે તમને મારું કામ છે સાચી વાત છે મારી હાલત ખરાબ છે ગરદનમાં સખત પેઇન છે Yes, I can see that. શું ગરદન છે? Excuse me. શું ગરદन છે? जी? नहीं यार गर्दन के सिवा हार्ट बार्ट में किधर दुखता है क्या? નહીં ખાલી ઇધર ही नहीं ગરદન अगर दुखता है तो डोंट वरी संभाळो डोंट वरी એક્યુપ્રેશર નો એક્સપર્ટ છું યુ નો Yeah. એક નાનકડું 5 મિનિટનું સેશન કરીશું ને ગાયબ એટલે હું ગાયબ નહીં થઈ જાઉં ને તમે નહીં દુઃખ દર્દ ગાયબ 5 મિનિટનું સેશન છે Yeah. 1000 રૂપિયા ચાર્જિસ છે 500 રૂપિયા તમારે મને એડવાન્સમાં આપવા પડશે 500 રૂપિયા અત્યારે આપવાના છે 500 રૂપિયા મને એડવાન્સમાં આપો Oh. ટ્રીટમેન્ટ શરૂ 5 મિનિટમાં દુઃખ દર્દ ગાયબ Okay, okay. એક્સપર્ટ છું યુ નો Yeah, I આખા just- ખંડારામાં મારું નામ છે તમને કીધું And most મને. popular man. નરેન જા. નરેન તમે अविनाश सब कुछ ठीक कर देगा आइए ઓ માય ગોડ प्लीज आइए અત્યારે મારા 500 રૂપિયા જવાના હતા 500 નું નુકસાન કરાવ્યું ને સવારમાં કઈ સમજ પડે કે નહીં તને આઉચ બોલો. ના એટલે
મને મિસ્ટર અવિનાશનું કામ હતું. શા માટે? વેલ મને તકલીફ છે. સખત આખા શરીરે કળતર થાય છે, એસિડિટી વધી ગઈ છે, બે મણકા વચ્ચેની ગાદી ઘસાઈ ગઈ છે, ડીજનરેટેડ સ્પાઇન છે, બીપી વારંવાર લો થઈ જાય છે. મને આટલા બધાની તો ખબર નથી. આવી બેન, એને કહી દે કે ટ્રીટમેન્ટ માટે હેલ્થ ક્લબમાં તારા ટાઈમ દરમિયાન આવે. યા આઈ નો. અને આટલી બધી તકલીફ હોય ને તો લફડું કરવાનો તો વિચાર જ ન કરવો જોઈએ. વોટ નોનસેન્સ. વોટ નોનસેન્સ એટલે હું મારા ભાઈને તારી ચુંગાલમાં ફસાવા નહીં દઉં. ઓ માય ગોડ, આ તમે શું બકવાસ કરી રહ્યા છો? બકવાસ એટલે એક મિનિટ બેન, એક મિનિટ જરા ટાઢી પડ. અરે આ કામિની શેઠ નથી, આ એનો અવાજ જ નથી. આ કોણ છે મને ખબર નથી, પણ આ કામિની શેઠ તો નથી. એક મિનિટ હું કહી દઉં હું કોણ છું. હાજી. મારું નામ શિવાની છે, શિવાની કાપડિયા. આઈ એમ નોટ કામિની. અરે વાહ, સરસ નામ છે, શિવાની કાપડિયા. નહીં? થેન્ક યુ. મને તો કામિની જેવું જ લાગે છે. શિવાની, કામિની બધા જ સરખા. જુઓ મિસ શિવાની કાપડિયા, જી. મારો ભાઈ કોઈને ઘરે ટ્રીટમેન્ટ આપતો જ નથી. I know. કાલે હેલ્થ ક્લબમાં આવજો. આઈ નો. આઈ એમ સોરી. એક્સક્યુઝ મી, આઈ એમ રેડી. મિસ શિવાની, તમે મારી બેનનું બોલેલું મન પર નહીં લેતા. હલો, આઈ એમ અવિનાશ. નાઇસ મીટિંગ યુ. બોલો, શું સેવા કરી શકું તમારી? ના બસ એટલે મને મિસ્ટર મલિકે આપનું એડ્રેસ આપ્યું અને એમણે કહ્યું કે એમનું નામ આપીશ તો તમે મને ઘરમાં ટ્રીટમેન્ટ આપશો. આઈ એમ રિયલી મલિક સોરી. સાહેબે, મેનેજર સાહેબે કહ્યું? યસ યસ. Okay, આઈ એમ રિયલી okay. સોરી, હું અત્યારે આવી છું પણ That's okay. મારી Don't worry. હાલત- આવો, બેસો, શાંતિથી. Make yourself comfortable, okay? થેન્ક યુ સો મચ. રિયલી આઈ એમ ઇન અ બેડ. મિસ શિવાની, તમને એક વાત કહું? હાજી, કોને? નહીં, જવા દો, કદાચ તમને નહીં ગમે. ના ના, કોને? એવી કઈ વાત છે? તમારો અવાજ કંઈક જુદો છે, સાવ જુદો. જુદો એટલે કઈ રીતે જુદો? એટલે આમ ચાંદીની ઘંટડી જેવો છે એવું નહીં કહું. ના ના, એવો તો નથી જ. પિત્તળની ઘંટડી જેવો છે, મને ખબર છે. ના, એવું પણ નથી, પણ કંઈક અનોખો છે, કંઈક વિશિષ્ટ છે, બધાથી સાવ જુદો. અચ્છા, વિશિષ્ટ એટલે આમ કઈ રીતે વિશિષ્ટ? માણસના અવાજના તરંગોના સ્પંદનો પરથી તમે કહી શકો કે માણસ અંદરથી અંતરથી કેવું છે. અચ્છા, તો હું અંદરથી અંતરથી કેવી છું? હા, એકદમ નિખાલસ છો. વાહ. સ્વભાવમાં મસ્તી છે, એવી મસ્તી કે જો મૂડમાં હો ને તો વાતાવરણ એકદમ જીવંત બનાવી દો. યસ. પણ જો મૂડ ખરાબ હોય Yeah. તો વર્લ્ડ ટ્રેડ સેન્ટરની 11મી સપ્ટેમ્બર જેવું લાગે. હા, ના 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 ના, એટલો બધો ખરાબ સ્વભાવ નથી. શું તમે? એટલે મારા કહેવાનો મતલબ એટલો જ હતો કે રમૂજ અને ગુસ્સો બંને હાથ વગા છે, પણ હૈયું એકદમ નિખાલસ છે. થેન્ક્સ, આઈ એમ ફ્લેટર્ડ. હા બેન, તું પણ અદ્દલ એમના જેવી જ છે. આ શિવાની તારા જેવી જ છે. તો બળે ઉપર જ બોલાવજે. શું કરે છે બેન? હવે ડોન્ટ વરી, ડોન્ટ ફીલ જેલસ. એને હું મારી બેન નહીં બનાવું, ડોન્ટ વરી. બનાવો ને મારે શું? જાઉં? જાય છે કે હમણાં આપણે પ્લાન કરો ને, હોટલમાં જમવા જવાનું, પિક્ચર જોવાનું. ઠીક છે, તો હું કિચનમાં જાઉં છું. હા. મહેમાનને પૂછી જો એને કઈ જોઈતું. આપકો કુછ चाहिए? મને કાઈ નહીં જોઈએ. થેન્ક યુ સો મચ. મને કાંઈ નહીં પાहिजे બેન પેલા. બસ ટ્રીટમેન્ટ. તમારા સિસ્ટર તમારા માટે બહુ પોઝેસિવ લાગે છે. અરે હક છે ને પોસેસિવ હોવાનો. અચ્છા. તમને એક ખાનગી વાત કહું? જી. હા, મારા ફાધર અમને લોકોને છોડીને ચાલી ગયા ને પછી મારી બેને જ મને મોટો કર્યો છે. એટલે મારી માં જેવી છે, એને જ તો મને પાળ્યો છે, પોષ્યો છે. આઈ એમ સોરી ટુ હિયર અબાઉટ યોર ફાધર. ઓકે, પ્લીઝ ડોન્ટ ફીલ સોરી. અમારા ઘરમાં કોઈ પણ સોરી ફીલ કરે ને અમને જરાય મંજૂર નથી. એલાઉડ જ નથી આ સોરી વર્ડ. ઓ રિયલી? અમે અમારી દુનિયામાં બહુ ખુશ છીએ, યુ નો. યા યા, આઈ એમ સોરી. આઈ સેડ સોરી. ઓહો, આઈ ટોલ્ડ યુ નોટ ટુ સે સોરી. મારી આદત છે મને સોરી કે. આઈ એમ રિયલી સોરી. અરે પાછું એને ખબર પડશે, કાઢી મૂકશે તમને ઘરમાંથી. ઓ માય ગોડ. તો બોલો, શું સેવા કરી શકું તમારી? બસ આ તમે જોઈ શકો છો, મારા ગરદનમાં સખત પેઇન છે. હું જરા હલાવી નથી શકતી. આમ કે તેમ હું તમારી સામે જોઈ પણ નથી શકતી. જુઓ. કઈ વાંધો નહીં, લાવો તમારો હાથ આપો. જવું ના, એટલે તકલીફ ગરદનમાં છે. જિંદગીભર માટે નથી માંગતો, ઘડીભર માટે માંગુ છું. ચાલો ચાલો, હાથ આપો. ઘડીભર માટે હાથ આપવામાં હું માનતી નથી ને. જેવી તકલીફ દૂર થશે કે તરત હાથ પાછો ફેરવી લેશો. ચાલો ચાલો ચાલો, હાથ આપો. અરે પણ મને દુખી રહ્યું છે ગરદનમાં. હાથ આઉચ. હાથ સાથે કનેક્શન. એક્સપર્ટ હું છું કે તમે છો? ઓ સોરી તમે છો. મિસ્ટર મલિક મને કહ્યું તો સોરી. ઓ માય ગોડ, માત્ર ગરદનમાં નહીં, આંગળીઓમાં પણ સખત તકલીફ છે. હા, આ તમે રાતભર બેસીને કોમ્પ્યુટર પર ટાઈપિંગ કરતા હશે એવું લાગે છે મને. માય ગોડ, તમને કેવી રીતે ખબર પડી? આમાં શું ખબર કેવી રીતે પડી? આજકાલ બધા આ જ કરતા હોય છે એટલે ધારી લીધું, બીજું શું. ઓકે. પણ તમારી આંગળીઓ કારકુનની કે ટાઈપિસ્ટની નથી, કલાકારની છે. એટલે તમે કોમ્પ્યુટર પર ચિત્રો દોરો છો કે એવું કંઈક? વેલ ઇન અ વે ઓહ, આર્કિટેક્ટ છું એટલે મારી ડિઝાઇન્સ બનાવું છું કમ્પ્યુટર પર. અચ્છા અચ્છા, આર્કિટેક્ટ છો. એક કામ કરો, રિલેક્સ થઈને બેસો શાંતિથી. તમારી તકલીફ હમણાં બે મિનિટમાં ગાયબ કરી આપું છું. ઓકે? થેન્ક યુ સો મચ. ખરેખર ન છૂટકે આવી છું વેકેશન પર. બાકી એટલું કામ છે મને ઓફિસમાં. હા ભાઈ, માણસ ડોક્ટર પાસે ત્યારે જ જાય જ્યારે એને વધારે પડતી તકલીફ થઈ જાય. ચાલો હાથ આપો. જો
હાથ બહુ માંગો છો ભાઈ. આ વખતે તો આંગળીઓ માંગુ છું જેથી પોચું ઝટ પકડી શકાય. ચાલો ચાલો આપો. એટલું સહેલું નથી. Okay, anyway. યુ આર વેરી નોટી, આઈ મસ્ટ ટેલ યુ ધેટ. Sorry, લો હાથ લો. ઓકે, હવે બીજો હાથ આપશો જરા 1 મિનિટ માટે. બધા જ હાથ. નહીં, આ હાથમાં તકલીફ છે. રિલેક્સ, ઓકે? Yeah, yeah. આ જરા હાથ શાંતિથી આગળ મૂકો ને રિલેક્સ થઈ જાઓ. તમારા વાળ આગળ લઈ લો ને જી. please. Ouch. એક સેકન્ડ. ઓકે ઓકે. ઓ માય ગોડ, આટલી સ્ટીફ ને તમે અહીંયા સુધી પહોંચી કેવી રીતે શક્યા? મને તો એ જ સમજાવતું. I also don't know that. આ સેલ્ફ ડ્રાઇવિંગ કરીને ખંડાલા આવ્યા છો? Oh yes, you're absolutely right. તમને બધી ખબર કેવી રીતે પડે છે? હું તમને કહું, તમે ક્યાં રહેતા હશો? આ સ્લોપ પર ડ્રાઇવિંગ દેખાય છે એટલે બોમ્બેમાં પેડર રોડ કે વાલકેશ્વર પર રહેતા હોવા જોઈએ. My God, you are absolutely right. તમને કેવી રીતે ખબર પડી? જો. પાછળ લખ્યું છે પેડર રોડ. આ તમારી સોરી બોલવાની આદતને લીધે ખબર પડી કે બોમ્બે મારો છો. અને આટલા મોટા સ્લોપ બે જ જગ્યાએ છે જ્યાં વારે ઘડીએ ગાડી ઊભી કરવી પડે તમારે. પણ એક વાત કહું, વણ માગી સલાહ આપું તમને. બોલો. તમે આટલું બધું કામ કરો, 24 કલાક આમ કોમ્પ્યુટર પર બેસીને, લાઈફના ટેન્શન, જરા પોતાની જાતનું ધ્યાન રાખતા શીખો. તમે બોમ્બે વાળા કામ પુષ્કળ કરો પણ પોતાની જાતનું ધ્યાન ન રાખો. હું તમને એક રસ્તો બતાડું રિલેક્સ થવાનો. બોલો. ઓલવેઝ છે ને એક 5-10 મિનિટ ટાઈમ કાઢી અને માઇન્ડને છે ને શૂન્ય મનસ્ક અવસ્થામાં લઈ જવાનું. ઓકે. જો કે તમારા મુંબઈ વાળાઓ માટે અઘરું છે પણ ટ્રાય ટુ ડુ ધેટ, યુ વિલ ફીલ બેટર. એક નાનકડી થેરેપી છે, મારા તરફથી હંમેશ માટે યાદ રાખજો. જસ્ટ રિલેક્સ, યુ વિલ ફીલ બેટર. ખાસો સમય નીકળી ગયો ને. આઈ એમ રિયલી વેરી સોરી. સોરી ફોર વોટ? બસ હું મસ્તી જ રડી પડી એના માટે. આઈ ડોન્ટ નો વાય. મને તો રડવાની પણ ફુરસત નથી. તો ખરેખર એટલું સારું લાગી રોજ. ઓ માય ગોડ, ગરદનનો દુખાવો પણ જતો રહ્યો. તમે ખરેખર જીનિયસ છો. યુ હવે મારા વખાણ કરવાના બંધ કરશો તમે અને મારી વાત જરા ધ્યાનથી સાંભળો. આ એક જ સેશનથી સારું થઈ ગયું છે એવું માનવાની બિલકુલ ભૂલ નહીં આઈ એમ રિયલી ફીલિંગ સો ગુડ. કમસે કમ હજી બીજા 2 થી 3 સેશન તમારે કરવા પડશે. અચ્છા, તો હું એક કામ કરું. બોલો ને. આવતીકાલે આ જ સમય પર તમારા ઘરે જાઉં ચાલશે? અહીંયા આવવું છે? યા. આઈ ડોન્ટ સી એની પ્રોબ્લેમ. પણ સાંભળો, જી. મારું ઘર બંધ હોય તો બહાર એક અહીંયા આગળ લેટર બોક્સ છે, અંદર છેલ્લા કવરમાં ચાવી રાખીએ છીએ. એ ખોલીને તમે બેસજો, ત્યાં સુધીમાં મારી બેન બનેવી કે હું ત્રણમાંથી કોઈ આવી જઈશ. ઓકે? અજાણ્યા માણસ પર આટલો બધો વિશ્વાસ છે? અરે ભાઈ, માણસને ઓળખવામાં આજ સુધી તો મેં થાપ ખાધી નથી અને તમારા કિસ્સામાં તો ભૂલ નથી જ કરતો, ગેરંટી આપીને કહું છું. એક વાત પૂછું? પૂછો ને. તમે બધી જ છોકરીઓને આવી રીતે રડાવો છો? એ છોકરીઓના ભલા માટે જ હોય છે ને. ઓકે, મારે ચાર્જ શું આપવાનો છે યાર? નહીં, ડોન્ટ બોધર અબાઉટ યોર ચાર્જીસ. તમારા ચાર્જીસ તમારા હોટલના ટેરિફમાં આવી ગયા છે. ના ના, આ તો સ્પેશિયલ સેશન હતું, રડવાનું એટલે ચાર્જ એક્સ્ટ્રા હશે. આમાં તમે હોટેલ પણ મારા માટે સ્પેશિયલ જ છો ને. પણ આઈ હોપ યુ ડોન્ટ માઇન્ડ મી સેઇંગ ધીસ. મને તો આવું બધું બોલવાની આદત છે. નો ઇટ્સ ઓકે. એનીવે હું સિરિયસલી નથી લઈ રહી. નો પ્લીઝ ટેક ઇટ સિરિયસલી. ઓ માય ગોડ. ચલો ત્યારે હું નીકળું. હાજી. ઓ થેન્ક્સ એન્ડ ગુડ નાઇટ. ગુડ નાઇટ. સી યુ ટુમોરો. અરે હવે હું તમારો હાથ માંગુ છું. જી, મારો હાથ કેમ? શેક હેન્ડ કરવા માટે. તમે મારી ગરદન ઠીક કરી આપી, આટલું તો હું કરી જ શકું છું, રાઈટ? કોર્સ કરી શકો. Yeah. ગુડ નાઇટ. વેર આર યુ? ઓ યા, ગુડ નાઇટ. સી યુ ટુમોરો. મને તો ખ્યાલ જ નહીં આવ્યો. શું ખ્યાલ નહીં? હા, કે હું બ્લાઇન્ડ છું? ઓફ કોર્સ આઈ એમ બ્લાઇન્ડ. એઝ બ્લાઇન્ડ એઝ અ બેટ. આઈ એમ સોરી, હું તમને કહેતા ભૂલી ગયો. સી યુ ટુમોરો. ગુડ નાઇટ. નાઇસ ગર્લ. શિવાની માય ગોડ, અવિનાશે કીધું તો હતું મને કે ચાવી લઈને અંદર આવી જજો, બટ ઇટ ઇઝ ફીલિંગ સો ઓડ. અવિનાશ પોતાના ઘરમાં કેવી સરસ રીતે ચાલી રહ્યો હતો. ઇટ્સ અમેઝિંગ. મને તો પણ ટ્રાય કરવા દે. રેડી?
બાપરે, આટલું અંધારું? ક્યાં છું હું? ઓહો, કોઈ આગળ નથી ને તો ભટકાઈશ. હા, હેલો હેલો, ઓ માય ગોડ, આવું છું, એક મિનિટ, આવું છું. અરે તમે? મે આઈ કમ ઇન? ઓફ કોર્સ યુ કેન કમ ઇન. તમારું જ ઘર છે, આવું કેમ બોલી રહ્યા છો? પણ અત્યારે તો તમારા કબજામાં છે ને. અરે પણ તો તમે તમારી ચાવીથી કેમ નહીં ખોલ્યું ઘર? ભાઈ મને ખબર પડી ગઈ કે તમે મારા ઘરમાં છો એટલે. કેવી રીતે? તમારા પરફ્યુમની ફ્રેગ્રન્સ ઠેઠ બહાર સુધી આવતી હતી Wow. અને આ ઓ માય ગોડ તો ફરિયાદ સુધી સંભળાતું હતું. ના, એ તો હું જસ્ટ બેસો ને, તમારી જ ખુરશી છે. હા બાબા. એક મિનિટ હા, હું જરા બારી બંધ કરી દઉં. કેમ? હમણાં થોડી વારમાં વરસાદ આવશે. ના ના, અત્યારે ક્યાંથી વરસાદ આવે? તડકો છે ને આટલો બધો. ઇટ્સ નોટ પોસિબલ. આઈ એમ સોરી. હા ના, એટલે વરસાદ નહીં આવે એમાં તમે શું કેમ સોરી થાવ છો? નહીં એટલા માટે ને એકચ્યુઅલી તમે ગઈકાલે આવ્યા ત્યારે મારે તમને કહી દેવું જોઈતું હતું કે હું બ્લાઇન્ડ છું. તમે બહુ ઓકવર્ડ પોઝિશનમાં મુકાઈ ગયેલા. આઈ કુડ ફીલ ધેટ યુ નો. યસ. ચલો, આ વાત માટે હું તમને એક જ શરતે માફ કરીશ. તમારી કોઈ પણ શરત આપણને મંજૂર છે. આજ પછી આપણે એકબીજાને તમે કહીને નહીં બોલાવીશું, તો કારે જ બોલાવીશું. ઓકે? હા તો બહુ સિમ્પલ શરત છે. મને એમ કે કંઈક અઘરી શરત મૂકશો તમે. Okay. ડન. રાઈટ. એ તો ક્યારે આવી મારા ઘરે? હું ક્યારની આવીને તારી રાહ જોતી હતી. તો પછી આ ઓ માય ગોડ કેમ કર્યું? મને આવતા જોઈને ડરી ગઈ કે આવી ગયો આ એમ? ઓફ કોર્સ નોટ. તો એકચ્યુઅલી યુ નો અવિનાશ, હું મારી આંખો બંધ કરીને અહેસાસ કરવા માંગતી હતી કે તને કેવું ફીલ થતું હશે. શિવાની, એમ અહેસાસ ન થાય. આપણી પાંચેય ઇન્દ્રિયોમાંથી એકાદ પણ આગી પાછી થાય ને તો આપણને એનું ખરું મૂલ્ય સમજાય. અને ભગવાન છે ને બહુ લુચ્ચો છે. આપણી એક ઇન્દ્રિય લઈ લે ને તો તરત બીજી બધી સતેજ કરી નાખે છે. પણ ક્યારથી તારી આંખો આમ? 3 વર્ષનો હતો ને ત્યારથી આમ દેખાવાનું ઓછું થઈ ગયેલું. વોટ? મારા મા બાપને ખબર પડી એમના માથે તો વીજળી પડેલી. 5 વર્ષનો થયો ત્યાં સુધીમાં તો સાવ દબાઈ નમ, એબ્સોલ્યુટલી બ્લાઇન્ડ. સો બેટ. પણ એટલે આમ આછો પ્રકાશ, લાઇટ્સ કે આમ કંઈ જ નહીં? કઈ કરતા કઈ નહીં. એક વાત કહું તને, અમારી બેને જબરજસ્તી કરીને મને છે ને આ એક્યુપ્રેશરની સ્કૂલમાં નહીં મોકલ્યો હોત તો મને ખબર નથી મારી જિંદગી સાથે હું શું કરતો હોત. માય ગોડ, વરસાદ આવ્યો અવિનાશ. તું હજી હમણાં જ બોલ્યો કે વરસાદ આવશે. માય ગોડ, તારી ખબર કેવી રીતે પડી? યુ આર અમેઝિંગ, ધેટ્સ ગ્રેટ. શિવાની, આજે તારે કેવી રીતે ખબર પડી અવિનાશ? યુ મસ્ટ ટેલ મી. આજે પવનમાં વરસાદની ભીનાશ હતી ને એના પરથી મને ખ્યાલ આવી ગયેલો કે આજે નક્કી વરસાદ આવશે જ આવશે. પણ મને કેમ નહીં ખબર પડી? માય ગોડ, યુ આર ગ્રેટ, યુ આર ગ્રેટ. શિવાની, તે વરસાદને જોયો હશે પણ સાંભળ્યો નહીં હોય. ના ના, સાંભળ્યો છે ને, આટલો બધો અવાજ નહીં, કરતો નહીં. હોય છે વરસાદ. એમ નહીં, અનુભવ્યો નહીં હોય. એટલે તારે મારી દ્રષ્ટિથી જો વરસાદને અનુભવ હોય ને તો આંખો બંધ કરીને ધ્યાનથી સાંભળ. ધ્યાનથી સાંભળશો ને તો તને સમજાશે કે વરસાદના પગમાં ઝાંઝર છે જે રૂમઝૂમ કરતા રણકી રહ્યા છે. અચ્છા, સાંભળ, છત પર પડતા ધીમા લયબદ્ધ નૃત્યનો અવાજ સંભળાય છે તને? હજુ વરસાદના ટીપાની ટપ ટપ બહાર વરસાદના ખાબોચિયામાં પડી રહી છે. યસ. આ ટીપાની ટપ ટપ ધ્યાનથી સાંભળશે ને તો જુદી જ લાગણીનો અહેસાસ થશે કે ઇટ્સ અ બ્યુટીફુલ ફીલિંગ. જસ્ટ ટ્રાય ટુ ફીલ ઇટ. Yes, I can feel it. I can feel it. અમારી આર્કિટેક્ટની ભાષામાં અમે આને શેર અ ફીલિંગ કહીએ. અરે વાહ, નાઇસ ટર્મ. શેર અ ફીલિંગ. આજે પહેલી વાર મને આનો ખરો અર્થ સમજાયો. તારો હાથ આપજો. શું વાત છે, આજે તું મારો હાથ માંગી રહી છે? આપને. હું તને જણાવવા માંગુ છું કે હું હસી રહી છું. હું ખુશ છું. I'm feeling very happy. હું બહુ જ ખુશ છું. Is it? Beautiful. શું
ચાલી રહ્યું છે ભાઈ? બેબી બેન આવ ને. નમિતા બેન આવને બેન, આવ. ટ્રીટમેન્ટ ચાલી રહી છે આવને. પણ હવે મને સારું લાગી રહ્યું છે રિયલી. સારું તો લાગે જ ને. મને તો લાગે છે તને બહુ સારું લાગે છે. ઊભી છે શું કામ બેન? બેસ ને તમે બંને બેસો, તમારા માટે સરસ મજાની કોફી લઈ આવું. ભાઈ તું બેસ, હું બનાવું છું. તું બેસ. બંને કોફી નહીં, સરસ મજાનું ડિનર બનાવું છું. શિવાની, યુ આર ઓલ્સો ઇન્વાઇટેડ ફોર ધ ડિનર. થેન્ક યુ. ભાઈ હા. હું તો મારા ઘરની રસોઈ બનાવીને જ આવી છું. જો આજે તો તું તારા ખાસ મહેમાનને જાતે બનાવીને એન્ટરટેન કર. ઓકે. ચાલ હું જાઉં. અરે જાય છે ક્યાં? એક મિનિટ ઉભી રહે. તું છે ને બહુ લુચ્ચી છે. દર વખતે મારા હાથની કોફી પીધા વગર ચાલી જાય છે, પછી મારે બે કપ પીવા પડે છે કડવી કોફીના. આજે એક તો તારે પીવો જ પડશે, કડવી કડક કોફી. બેસ વાત કરે એની સાથે. સારી છોકરી છે, મજા આવશે જો વાત કર. હમણાં જ આવી 10 મિનિટ પહેલા છે. તમારા ભાઈ ખરેખર જીનિયસ છે. આઈ એમ ફીલિંગ સો ગુડ. ગરદનમાં દુખાવો જરાય નથી જો. ક્યાં રહે છે? ખંડાલામાં છે ને ફરિયાદ હોટેલ ત્યાં. અહીં ખંડાલામાં નહીં, આમ. ઓકે. આમ હું મુંબઈની છું. મુંબઈમાં ક્યાં? પેડર રોડ પર રહું છું. મને એમ કે ઘરમાં રહેતી હોઈશ. નાઇસ જોક. યા. ઓલ્ડ વન બટ હા બટ શું કરે છે મુંબઈમાં? આર્કિટેક્ટ છું. પાર્ટનરશિપ ફર્મ છે અમારી. કોણ છે પાર્ટનર? સમીર. મેરિડ છે? ના ના આઈ એમ નોટ મેરિડ. તું નહીં, સમીરની વાત કરું છું. ઓકે સમીર પણ મેરિડ નથી. ક્યાં રહે છે? કહ્યું ને તમને પેડર રોડ. અરે તું નહીં, સમીરની વાત કરું છું. ઓકે સમીર વાલકેશ્વર. તો ખાધે પીધે સુખી ઘરનો છોકરો હશે નહીં? એકદમ. મારા પપ્પાના ફ્રેન્ડનો દીકરો છે. નાનપણથી અમે સાથે મોટા થયા, ભણ્યા ગણ્યા. વી આર ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ. સાથે ઉછર્યા છો, સાથે ભણ્યા છો, Yeah. તો કાયમ માટે સાથે રહેવાનો વિચાર નથી કર્યો? એવો વિચાર ક્યારેય નથી આવ્યો. તને નથી લાગતું કે એવો વિચાર કરવો જોઈએ? કેમ? એટલે સાથે રહેવા માટે સગવડતા, સુગમતા એવું બધું તો ન જોવાય ને. તો પછી શું જોવાય? બસ કોઈને જોઈને તમારા હૃદયમાં ઝંઝણાટી વ્યાપી જાય, એક જુદી જ અનુભૂતિ થાય. તમને એમ જ થાય કે આ માણસ તમારા માટે જ સર્જાયો છે, તમારે આખી જિંદગી એની સાથે જ વિતાવી છે. ફેમિલીમાં કોણ કોણ છે? બસ માત્ર કાકુજી. મમ્મી પપ્પાને ગયા પછી એમણે જ મને મોટી કરી, મને સાચવી લીધી. તમે અવિનાશને સાચવી લીધો ને એવી જ રીતે. ઘણી બધી વાતો થઈ ગઈ લાગે છે. Yeah. સાચી? કહું ને કે હું કોફી બનાવું છું, તું મારી વાત સાંભળતો જ નથી. કઈ વાંધો નહીં. ભાગ્યું ને જોરથી. વચ્ચે કેવી રીતે આવી ગયું કઈ સમજાયું નહીં. વચ્ચે તો એટલે વાગી ખુરશી કોણે ખસેડી? આ તો મારાથી ભૂલ થઈ. Don't change anything. ઓકે આઈ જસ્ટ ટેક ધ હવે કોફી. તમે રહેવા દો, હું મૂકું છું. તમે રહેવા દો. આઈ એમ સોરી. કઈ વાંધો નહીં બેન. ઇટ્સ ઓકે હું સરખું કરું છું. હવે રહેવા, તમે બધું રહેવા દો. યા ઓકે આઈ એમ સોરી. કઈ વાંધો નહીં શિવાની, તું બેસ. ઇટ્સ ઓકે. આઈ એમ સોરી. આ ખુરશી એની જગ્યાએ મૂકી દો. હું Okay, just relax. મારે કોફી બોફી કાંઈ નથી પીવી, હું જાઉં છું. ટેક કેર. બેન મારી વાત આઈ એમ સાંભળ. વેરી સોરી અવિનાશ, તને વાગ્યું નથી ને મારે Just કારણે આમ. relax, okay? મને ખરેખર It's okay. I'm really- સાંભળ શિવાની, Yeah. આ ઘરમાં કે અવીની લાઈફમાં કઈ ચેન્જ કરવાની કોશિશ નહીં કરતી, સમજી? અરે બેન શિવાની સાંભળ, મારી બેનનું બોલેલું બહુ મન પર નહીં લેતી. એ તો અખરોટ જેવી છે, બહારથી કડક દેખાય પણ અંદરથી એકદમ સોફ્ટ છે. ડોન્ટ વરી. પણ મને તો બહારનું જ દેખાય છે ને અત્યારે. ચાલ એનીવે, ભૂલ તો મારી જ હતી ને. હું પણ નીકળું છું. ઓકે અરે જાય છે ક્યાં શિવાની? સાંભળ, આપણે જે આ પ્લાન બનાવ્યો એ ચેન્જ ન કરીએ તો વધારે સારું. એટલે ડિનર લઈએ ને આપણે. વોટ ઇઝ રોંગ ઇન ધેટ? ઓકે આઈ એમ કમિંગ બેક. ઓકે હા શિવાની સાંભળ, યા સારું જમવાનું બનાવું છું એટલે ડરતી નહીં. ખાલી આ નહીં કરતી, આવજે ખરી હા પાછી. આઈ એમ કમિંગ બેક. આઈ પ્રોમિસ યુ. ઓકે. અરે શિવાની તું જોજે તો ખરી, તારા માટે એવું સરસ જમવાનું બનાવીશ ને, આંગળા ચાટતા રહી જઈશ તું. મોટી મોટી 5 સ્ટાર હોટલમાં ખાધું હશે પણ આવું જમવાનું ક્યારેય નહીં ખાધું હોય. મને લાગે છે સૂપથી જ શરૂઆત કરું. સરસ મજાનો વેજીટેબલ સૂપ બનાવું. શી વિલ લવ ધેટ. મજાનું સૂપ બનાવ્યું છે, વેજીટેબલ સૂપ. લઈ અરે આવું. ઉભા રહો, હું જ લઈ આવું છું. વેજીટેબલ સૂપ બનાવ્યું છે. વાવ, લેટ મી સી હાઉ ઇટ ઇઝ. શિવાની તને ખબર છે, આવી સાંજની તો મેં માત્ર કલ્પના જ કરેલી. મને તો સ્વપ્ને ખ્યાલ નહોતો કે મારી આ કલ્પના આટલી જલ્દી સાકાર થઈ જશે.
શિવાની તું સાંભળી રહી છે ને? હું તારી સાથે વાત કરું છું. હે શિવાની, તું સાંભળે છે ને? હું તારી સાથે વાત કરી રહ્યો છું. હેલો અવી, શિવાની વાત કરું છું. શિવાની તું? અરે પણ હું આમ સોરી અવી, પણ હું નહીં આવી શકું. હું હોટેલ પર આવી તો કાકુજીનો અર્જન્ટ મેસેજ હતો કે એ બીમાર પડી ગયા છે, એટલે હું પાછી મુંબઈ જ જઈ રહી છું. તો તું હું રસ્તામાંથી એટલે મોબાઈલથી તને ફોન કરી રહી છું. પણ અહીંયા પાછી ક્યારે આવશે? એટલે આઈ ડોન્ટ નો આવી શકીશ કે નહીં. થેન્ક્સ ફોર એવરીથિંગ. ઓકે એન્ડ ટેક કેર. બાય. કમાલ છે. હું અહીંયા શિવાનીની રાહ જોતો એના સપના જોઈ રહેલો. કેટલો મૂર્ખો છું. કોઈની સિમ્પથીને પ્રેમ સમજવાની ભૂલ કરી બેઠો. શિવાનીએ થોડીક સિમ્પથી શું દેખાડી? એને પ્રેમ સમજવાની ભૂલ કરી બેઠો. આવી ઓહ માય ગોડ! અવિનાશ ક્યાં છે ભાઈ? અરે ભાઈ 1000 રૂપિયા રોકડા આપજે, અર્જન્ટ કામ છે. આવતે મહિને પાછા એકાઉન્ટમાં લખી રાખજે. કેમ સાંભળતો નથી? હલો, ક્યાં છે? હા, સરસ સુગંધ આવી રહી છે ને? ખાવાનામાં જાન રેડીથી લાગે છે. શું તડકો મારે છે! આવી મસ્ત તડકો મારેલી દાળ ખાવા માટે કલાકો સુધી તડકામાં ઊભા રહેવા તૈયાર છું. આવી સુગંધ સરસ આવી રહી છે. હું ડબલ ખાઈશ. ડબલ બનાવજે, પછી તને ન મળે તો મને કહેતો નહીં. ચિંતા નહીં કરો નરેનભાઈ, ડબલ જ બનાવ્યું છે. કામિની શેઠ અહીંયા તમે અહીંયા અવિનાશ બાર ને અને બધું ફટાફટ થઈ ગયું નહીં? ફટાફટ થઈ ગયું. લગ્ન થઈ ગયા, છૂટાછેડા મળી ગયા. વેરી ગુડ. પ્લીઝ નરેનભાઈ, હજી સુધી કાંઈ થયું નથી. તમે છૂટાછેડા સુધી ક્યાં પહોંચી ગયા? ચાલો, જે થયું એ સારા માટે જ થયું. આમ પણ બિચારા અવિનાશને કોકના સહારાની જરૂર તો હતી જ. નહીં, અવિનાશને બિચારા નહીં કહેવાનું ગમતું નથી એને. ઓહો, ગમતું નથી? આટલું બધું જલ્દી ખબર પડી ગઈ? ક્યાં વાત હે! હવે તમે મળી ગયા છો એટલે બિચારાને બિચારો તો કેમ કહેવાશે? બિચારો થઈને હું જોયા કરીશ. ક્યાં છે નમિતાબેન? કોના બેન? અરે તમારા ધર્મપત્ની બેન ક્યાં આવ્યા? તમે પણ શું? તમે ખરાબ નહીં લગાડો. અમે ભાઈ બહેનની જેમ જ રહીએ છીએ. ઓ માય ગોડ, તમે ખરેખર મસ્કરી બહુ કરો છો નરેનભાઈ. મને પણ જેવી એને ખબર પડશે ને કે તમે આ ઘરને અવિનાશ ઉપર કબજો જમાવી લીધો છે, ત્યાર પછી ડેફિનેટલી મજામાં નહીં હોય. ના, એટલે હું તો હજી હમણાં જ આવી. હમણાં એટલે 10 મિનિટ થઈ. ચાવી લેટર બોક્સ વાળી ખબર છે મને. મારે અવિનાશને સરપ્રાઈઝ આપવું છે આજે. મેં મસ્ત જમવાનું બનાવી રહી છું. યસ, મારી વાઈફ પણ તમને સરપ્રાઈઝ આપશે. આઈ ડોન્ટ નો શું હશે સરપ્રાઈઝ. લેટ મી ટેલ યુ મિસ કામિની. કામિની શેઠ ને? નોટ કામિની. મારું નામ શિવાની છે. તમે મિસઅન્ડરસ્ટેન્ડ કરી રહ્યા છો. આઈ એમ શિવાની કાપડિયા. શિવાની કાપડિયા તમે જાતે પોતે? યા. ઓ માય ગોડ, ધેટ્સ ગ્રેટ. આઈ એમ સોરી, હું તમને ઓળખી નહીં શક્યો. It's okay. મને અવિનાશે બધું જ કહ્યું છે તમારા વિશે. Oh. ધેટ્સ ગ્રેટ. આ ગયો ને આ આવ્યો. સાંભળો. ક્યાં ચાલે તમે? અવિનાશને લઈને આવો ને. અરે એને કેતા નહીં હું આવી ગઈ છું. મારે એને સરપ્રાઈઝ આપવું છે એટલે. ઓકે, નહીં કહું. અને નમિતાબેન નું શું કરીએ? નમિતાબેન નું શું કરવાનું? કંઈ કરવાનું નહીં. ચિંતા નહીં કરો, તમારી પાર્ટીમાં છું. ઓલ ધ બેસ્ટ. યસ, થેન્ક યુ. કાકુજી આવી ગઈ હું. હા, શું? શિવાની, તું ક્યારે આવી? જો નરેનભાઈ તને કહી દીધું ને. એટલે બનેવીલાલ અહીંયા આવેલા? અરે યાર, મેં એમને ના પાડી તો મેં કીધું તું મારે તને સરપ્રાઈઝ આપવી છે. નહીં શિવાની, મને બનેવી મળે જ નથી. પણ હાય તો તને ખબર કેવી રીતે પડી હું આવી ગઈ છું? કમાલ કરે છે. તારી સુગંધ કે મારાથી થોડી છાની રહેવાની છે. અને સાચું પૂછો તો તારી સુગંધ આવી ને તો આઈ વોઝ પ્લેઝન્ટલી સરપ્રાઈઝ. ગમ્યું મને. કેમ તને એમ હતું ફરી ક્યારે પાછી નહીં આવું? હા, એટલે ફરી પાછા આવવા માટે કોઈ કારણ પણ નહોતું ને. અને આમે સિમ્પથી તો ટેમ્પરરી જ હોય ને. લે, આખી વાતમાં સિમ્પથી ક્યાં આવી યાર? જો શિવાની, હું તને એક વાત બહુ પ્લેન કહી દેવા માંગુ છું. શું? મને છે ને વધારે પડતી કોઈની સિમ્પથી બિલકુલ ગમતી નથી.
વધારે પડતી સિમ્પથી છે ને માણસો પછી પાંગળો બનાવી દે છે. આઈ ડોન્ટ લાઈક ધેટ. સમજી ગઈ એ શું બોડી સિમ્પથી? ઓહો સમજી ગઈ પણ તારા માટે સિમ્પથી નહીં રાખવાની, તારા માટે સોરી ફીલ નહીં આઈ થવાનું. ડોન્ટ લાઈક ઇટ. આ તો મને ખાલી મન થયું તને મળવાનું, એમ? એટલે ગાડીમાં બેસીને આવી ગઈ. પણ તને ખરાબ લાગ્યું હોય તો ખરેખર મને માફ કરી દે. આઈ એમ રિયલી સોરી. બીજી વાર નહીં આવ. અરે ભાઈ તને માફ તો કરવી જ પડશે ને. હે? આટલું સરસ મજાનું જમવાનું બનાવ્યું છે તે મારા માટે. ઓ નો, તને એ પણ ખબર અરે પડી ગઈ. કમાલ કરે છે. યાર. તારી સુગંધ મને ખબર પડતી હોય, તારા જમવાનાની સુગંધ ખબર ના પડે. તને તો છે ને અવિનાશ, ખરેખર તને તો સરપ્રાઈઝ જ નથી અપાતી. પણ આજે હું તને એવી સરપ્રાઈઝ આપવાની છું કે સાંભળીને તો સરપ્રાઈઝ નહીં થયો ને તો હું આખી જિંદગી સરપ્રાઈઝ આપવાનું ભૂલી જઈશ. જા. એમ? યસ. ચાલ તો જિંદગીભર માટે ભૂલી જા સરપ્રાઈઝ આપવાનું. તને ખબર છે શું છે? મને બરાબર ખબર છે શું છે તારી સરપ્રાઈઝ. અચ્છા ચાલ ગેસ કર. શું હશે? બોલ. કહી દઉં? કહી દે. કહી દઉં? કહી દે. તું મને લગ્ન માટે પ્રપોઝ કરી રહી છે ને? એકદમ રોંગ છે, એકદમ રોંગ છે યાર. ચાલ કઈ નહીં. સેકન્ડ ગેસ કર. સેકન્ડ ટ્રાય. ખબર ટ્રાય. તો ડોન્ટ ટેલ મી કે તારા એન્ગેજમેન્ટ કોઈની સાથે નક્કી થઈ ગયા છે. ઓ નો, ખબર પડી ગઈ યાર. તને ખબર પડી ગઈ. એકદમ રોંગ. હા રોંગ? એકદમ. એ શિવાની, આ જિંદગીમાં પહેલી વાર રોંગ પડ્યો ને એ ગમ્યું મને. ઓકે ચાલ થર્ડ ગેસ કર. થર્ડ ટ્રાય કર. તે મારા માટે કોફી કેક બનાવી છે. હવે કોફી કેક તો નમિતા બેને 15 દિવસ ચાલે એટલી બનાવીને ફ્રીજમાં બહુ રાખી છે. બનાવે છે ને, ના પાડી છે બીજા કોઈને અરે આપણી પણ તું ખાવાનું. અત્યારે ખાવાનું વિચાર કેમ કરે છે? બાજુ પર મૂક ખાવાનું. થિંક સમથિંગ બિગ મેન. થિંક સમથિંગ બિગ ઇન યોર લાઈફ. ચાલ કોઈ ક્લુ આપ મને. ચાલ. ક્લુ આપું? હા. ઓલરાઈટ. અવિનાશ, ધાર કે તું જોઈ શકે. એ સાલી શું મજાક કરે છે? હું જોઈ ક્યાંથી શકવાનો? અરે પણ હું તને ધારવાનું કહું છું ને. ઇમેજિન. ધાર કે તું જોઈ શકે તો જિંદગીમાં તું સૌથી વધારે શું જોવા માંગે છે? હે? ઇટ્સ અ નાઇસ થોટ નહીં? Isn't it? જોઈ શકું તો શિવાની, હું જોઈ શકું ને તો અમારા ઘરથી થોડે દૂર છે ને, અહીંયા વલવલ ડેમ પાસે એક સરસ મજાનો પોઈન્ટ છે, અચ્છા. ક્ષિતિજ પોઈન્ટ. લોકો ક્યાંથી જોવા આવે છે ને. મારી બેન કે છે વરસાદની સિઝનમાં છે ને બધા વાદળા એકદમ નીચેથી જતા હોય છે, આપણે હાથમાં પકડી શકીએ. બાજુમાં કોણ ઊભું છે એ પણ ખબર ના પડે. મારી બેનનો દીકરો અભિષેક છે ને, મારે તો બહુ મજાક કરે એમાં. સ્વર્ગમાં ઊભો હોય ને એવો આનંદ આવે આપણને. બસ આ એક વખત દ્રષ્ટિ પાછી આવે ને તો મારે આ પોઈન્ટ જોવા જવું છે. મને બહુ ઈચ્છા છે મારી. અરે બેન ત્યાં કેમ ઊભી છે? આવ ને. નમિતા બેન આવી ગયા. એકદમ સમયસર આવી ગયા. કેમ છે ભાઈ? બસ મજા આવે બેન. આ શિવાની છે ને મને સરપ્રાઈઝ આપવા માંગે છે. મને ખબર નથી પડતી કે શું છે સરપ્રાઈઝ. હું એને ક્યારની ક્લુ આપું છું. ગેસ નથી કરી શકતો મારી સરપ્રાઈઝ શું હશે. અને બેન હું ખોટો પડતો જાઉં ને લુચ્ચીને બહુ મજા આવે છે. ના એવું નથી. હે નમિતા બેન, તમને ક્લુ આપું? તમે ગેસ કરી શકશો? That's a good idea. કોશિશ કરો. ઓલરાઈટ. તમારી જિંદગીમાં તમારી સૌથી પ્રિય વ્યક્તિ કોણ? મારો ભાઈ. એ તો મને ખબર જ છે. હવે તમારા ભાઈને સુખ મળશે તો તમને ખુશી થશે કે નહીં? ઓફ કોર્સ. બસ તો ક્લુ એમાં જ છે. તમારા ભાઈને સૌથી વધારે સુખ શેમાં મળે? બેન આની કેવી ક્લુ છે? કમ ઓન અવિનાશ. ધાર કે તને તારું કલ્પનાનું સ્વર્ગ મળી જાય તો, એટલે તને તારી દ્રષ્ટિ પાછી મળી જાય તો, તું જોવા લાગે તો. અરે, આ શું? આ સાંભળીને તમને બંનેને ખુશી નહીં થઈ? My God, now I'm really surprised about that. Don't ever try to do any such nonsense again. No, નમિતા બેન, આ નોનસેન્સ નથી. હું મુંબઈમાં અમેરિકાથી આવેલા ટોપમોસ્ટ આઈ સર્જન ડોક્ટર ચિતલેને મળીને આવી છું. નોટ ઓનલી ઇઝ હી ધ ટોપમોસ્ટ આઈ સર્જન, હી ઇઝ ઓલ્સો ધ ટોપમોસ્ટ વિઝ્યુઅલ થેરાપિસ્ટ. અને એમને મેં અવિનાશનો કેસ બતાડ્યો એન્ડ હી ઇઝ હોપફુલ. એમના હિસાબે અવિનાશની દ્રષ્ટિ પાછી મળી શકે એમ છે. કેવી રીતે? એમણે કહ્યું ડોક્ટર ગોલ્ડબર્ગની કોઈ ટેકનિક છે. એ ટેકનિક જો આપણે અવિનાશ પર અજમાવશું તો અવિનાશ પાછો જોઈ શકશે. શિવાની આ ટેકનિક તો બહુ ખર્ચાળ હશે. મસ્ટ બી વેરી એક્સપેન્સિવ ને? યસ અવિનાશ, પણ તારો આ યુનિક એક્સપેરિમેન્ટ છે એટલે બધો ખર્ચો આ ઇન્સ્ટિટ્યૂટ ઉપાડવા માટે તૈયાર થઈ છે. બોલ. એક્સપેરિમેન્ટ. વેલ યસ, અવિનાશનો કેસ લાખોમાં એક છે એટલે બધા મોટા ડોક્ટરો, મોટા સર્જનો બધાને રસ છે એના રિઝલ્ટ જાણવા માટે. આપણા બધા માટે એક નવી તક હશે, એક ઓપોર્ચ્યુનિટી હશે. એટલે મારા ભાઈને મન વેદના ને દુનિયાને મન એક્સપેરિમેન્ટ. અરે પણ વિચાર કરો નમિતાબેન, તમારા ભાઈ થકી આગળ જતા કેટલા લાખો બ્લાઇન્ડ માટે નવા દ્વાર ખુલશે.
ને આટલું બધું કર્યા પછી પણ કોઈ ગેરંટી છે કે મારા ભાઈને દ્રષ્ટિ પાછી મળી જશે? ગેરંટી? મારો ભાઈ ઘણા દુઃખમાંથી પસાર થયો છે, આવું કંઈ જ કરવાની જરૂર નથી. અરે શિવાની, હું જેવો છે એવો ઠીક છું. મને બ્લાઇન્ડ હોવાનો જરાય અફસોસ નથી. કમ ઓન અવિનાશ, પ્લીઝ તમે લોકો. તે એનો જવાબ સાંભળ્યો નહીં? મેં સાંભળ્યું, યસ, પણ આવું કોઈ જ ગાંઠ પણ કરવાની જરૂર નથી. વોટ? અરે તું શું એમ માને છે કે અમે કોઈ જ પ્રયત્નો નહીં કર્યા હોય? એક અંધશ્રદ્ધાળુ પથ્થર એટલા દેવ પૂજે એટલા પ્રયત્નો કર્યા છે અમે. ડોક્ટર, વૈદ, હકીમ, દોરા ધાગા, માનતાઓ, અરે શું શું નથી કર્યું અમે. હોસ્પિટલોના પગથિયા ચડી ચડીને પગના તળિયા ઘસાઈ ગયા, કેટલા ઓપરેશનો કર્યા. એની આંખો પોચાઈ ગઈ છે, કોઈ કચાશ નથી છોડી અમે. ખૂબ રીબાયો છે મારો ભાઈ, ખૂબ હેરાન થયો છે. હવે હું એને વધારે હેરાન કરવા નથી માંગતી. પ્લીઝ નમિતાબેન, હું તમારી વાત મેં તને પહેલા પણ કહ્યું હતું કે આ ઘરમાં કે અવિની લાઈફમાં કઈ જ ફેરફાર કરવાની કોશિશ નહીં કરતી. પહેલા તો તે માત્ર એક ખુરશી ખસેડી હતી, પણ હવે એની લાઈફમાં ફેરફાર કરવાની કોશિશ કરીને તો મારા જેવી ખરાબ બીજી કોઈ નહીં હોય. પ્લીઝ નમિતાબેન, તમે નથી ઈચ્છતા કે તમારો એકનો એક ભાઈ ફરીથી જોઈ શકે? એ શક્ય નથી. શક્ય છે. 20-25 વર્ષ પહેલા શક્ય નહોતું નમિતાબેન. હવે તો કેટલી નવી નવી ટેકનિકો આવી છે. અરે હવે તો નવી આંખ મેળવીને એ લોકો તું આપશે તારી આંખો? આપીશ. હવીને દ્રષ્ટિ પાછી મળતી તો હું મારી આંખ આપવા તૈયાર છું. બધી કહેવાની વાતો No, છે. I mean it, believe. બસ એકવાર કહું ને, આવી કોશિશ ફરી ક્યારે ન કરતી. આવું નહીં કરો નમિતાબેન, મારી વાત સાંભળો પ્લીઝ. હું ખોટું નથી બોલી રહી. I mean it. I'm telling you the truth. પ્લીઝ આ વસ્તુને પોઝિટિવલી લો તમે. આવી હું સાચું કહું છું. તને દ્રષ્ટિ પાછી મળવાની હોય તો હું મારી આંખ આપવા માટે તૈયાર છું. પ્લીઝ બિલીવ મી, આઈ એમ ટેલિંગ ધ ટ્રુથ. શિવાની, આની શું જરૂર શું છે પણ? Because I love you. I love you. Love you. પુણ્ય પૈસાથી થતા ને પાપ પણ પૈસા વડે. અરે પૈસો અપાવે સુખ ને સંતાપ પણ પૈસા વડે. અરે સારા અને ભૂંડા ઉભય ફળ આપનારું બીજ છે. પૈસે નભે સંસાર ને પૈસો ભયંકર ચીજ છે. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે સરિતાબેન. અરે ઓળખાણ પડી કે નહીં? ભાઈ તમારા 4 નાટકનો હીરો બોલું છું, કિશોરભાઈ. હા, બર્થડે વિશ કરવા માટે જ ફોન કરેલો બેન. શું કીધું, પાર્ટી રાખી છે? હા, હું ને મારી ભત્રીજી શિવાની બંને આવી જશું. અરે ભલે હું દારૂ નથી પીતો, પણ આ પીધેલાઓને ઘરે લઈ જવા પડશે કે નહીં? હા, કહી દઉં છું બેન. ભલે. હાશ. હલો, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ. બોલો. મંદિરમાં ફોન લાગ્યો? અરે ભાઈ, હું સોલ્ડ આઉટ શો વાળો નથી. તમે મને ઓળખી કાઢો, હું કોણ બોલું છું? સવારમાં ઉકાળા નહીં પૂછો યાર, પ્લીઝ. અરે કમાલ કરો છો બાપુ તમે. આ ગુજરાતી નાટકના પ્રેક્ષકો મારો અવાજ સાંભળીને ઓળખી કાઢે છે ને તમે મને ઓળખતા નથી. જાઓ તો મારો એક જૂના નાટકનો ડાયલોગ બોલીને બતાવું, કદાચ ઓળખાણ પડી જાય. પૂછ્યા વિના પાણી પીધું એનો જા અંજામ છે. દાનત હતી બુરી જોતો કેવું પરિણામ છે. સાથે જીવ્યા સાથે ફર્યા જવું એકલું પરગામ છે. મૃત્યુ પછી મળજે સખે દો જખ મહી મુકામ છે. હલો, સુઈ ગયા? હલો, હા, આવું છું ભાઈ, આવું છું. કોણ તમે? તારી શેઠાણીને જઈને કે ખંડાલાથી નરેનભાઈ આવ્યા છે. ઘર તો સારું બનાવ્યું છે. એક કામ કર, ઠંડુ પાણી લાવ, ગરમ કોફી લાવ, સાથે નાસ્તો પણ લઈ આવ. ચા પાણી પીને જતા રહેશો ને? હોય, જમવાનું અહીંયા જ છે ને સાંજનું પણ અહીંયા જ જમીશ. અચ્છા, એટલે પથારી પણ અહીંયા જ કરવાની છે? હોશિયારી નહીં મારવાની, નહીં તો શેઠાણીને કહીને તારી પથારી ફેરવી નાખીશ. ના, એવું નથી. ફોન લેને, મારું કોઈ પૂછે તો ના પાડજે. હલો, હા કાકુજી બોલું છું. અરે બોલો, ઘણા ટાઈમ પછી ફોન કર્યો બાપુ તમે. ના, હું બહારગામ ગયો. કાકુજી મને માફ કરો. અરે ભાઈ, કાકુજી મને માફ કરો. મને એમ કે તમે ગુરખા છો. પેલા ફોન પર વાત કરી લો પછી માફ કરો. પહેલા મને માફ કરો, પછી વાત કરજો. તું પગ છોડ ને. મને માફ કરો બાપુ, માફ કરો. આઈ એમ સોરી. આ કટ થઈ ગયો. જાપાનનો છે? હા. લેટેસ્ટ ફેસિલિટી કેમ? હા, કેમ? પગ હલાવો તો ફોન કટ થઈ જાય. હે, સારું છે. પણ મેં તમને ક્યાંક જોયા છે બાપુ.
પણ મેં તને ક્યાંય નથી જોયો છતાં હું ઓળખી ગયો. શું વાત કરો છો? તું નરેન ને? અરે ક્યાં બાત હે? અવિનાશનો બનાવી? રાઈટ સર. પણ તે મને ઘણીવાર જોયો છતાં ઓળખ્યો નહીં. નહીં ઓળખી ગયો છું, હું તમને શું કહું છું, ઓળખી ગયો છું, પણ જીપ પર છે, હોઠ પર નથી આવતું. શું? જીપ પર છે, હોઠ પર નથી આવતું. હા, શું નાટકનું ટાઇટલ આપ્યું છે? એક મિનિટ ઉપર, એક નહીં, મિનિટ નહીં, ઉપર. ટાઇટલ નથી આપતો, જીપ પર છે. હેલો, અરે બાપુ, નાટકનું ટાઇટલ મળી ગયું છે, જીભને હોઠોથી છેટું. હાજી, આજે ને આજે સુરત ફોન કરી દો, સાંજના છપાઈ જશે, સવારે DHL માં ડિલિવરી. સમજી ગયો બાપુ, સમજી ગયો. તમે રંગભૂમિના મહાન કલાકાર. આઈ એમ સોરી, હું તમને ઓળખી નહીં શક્યો. તને પણ નાટકનો શોખ છે? ખંડાલામાં નાટક મંડળી ચાલે છે આપણી. અરે ક્યાં વાત હે. આઈ એમ સોરી, હું તમને ઓળખી નહીં શક્યો. ઓલી તમારી ટોપી એવી છે ને, મને એમ કે ગુરખો છે એટલે. બાકી કાકુજી, તમારા જમાનાના નાટકો ક્યાં બાત હે વસંતભાઈ. હવે આ ધરતી માર્ગ આપશે ને તો હું સમાઈ જઈશ. શું તો હું વસંતભાઈ નહીં, હું કિશોરભાઈ. વસંતભાઈ મારી 10મી ખરાબ કાર્બન કોપી. ઓરિજિનલ ના ઠેકાણા નથી તો કોપી તો કેવી નહીં. શું કહું છું બાપુ, તમારા જમાનાના નાટકો આજકાલ તો એવા જોવા બી નથી મળતા વસંતભાઈ. કિશોરભાઈ. હા કિશોરભાઈ, કિશોરભાઈ, આજકાલ તો એવા જોવા બી નથી મળતા. બોલો. અરે ભાઈ, અમારા નાટકો એટલે ત્રીજી બેલ પછી જ ચાલુ થતા હતા. તે અમારા નાટકો પણ ત્રીજી બેલ પછી જ શરૂ થાય છે વસંતભાઈ. અરે આ ધરતી માર્ગ આપશે તો હું સમાઈ જઈશ. મારું નામ કિશોરભાઈ છે. પણ તમે ઘડી ઘડી કેમ સીતાના રોલમાં વયા જાવ છો? સીતાના ને એમાં તમારા નાટકો ને એમાં તમારો અભિનય. ક્યાં બાત હે સાહેબ, ક્યાં બાત હે. શું એક્ટર છો તમે, જબરદસ્ત એક્ટર. ને તમારા નાટકો, પેલું નાટક મને બરોબર યાદ છે બાપુ. કયું? પેલું સુપર ડુપર હિટ નાટક હતું ને તમારું. આ થોડો ટાઈમ થઈ ગયો એટલે યાદ આવી ગયું. કોઈ ભીતેથી કાચિંડો ઉતારો. ક્યાં બાત હે, ક્યાં બાત. હે ભગવાન, કોઈ ભીતેથી કાચિંડો ઉતારો નહીં. હા, કોઈ ભીતેથી કાચિંડો ચડાવો. રાઈટ. કોઈ ભીતેથી આઈના ઉતારો અને કાચિંડો એ અલગ નાટક. હું એ જ કહું છું કે બેઉમાં તમારો અભિનય કેટલો સરસ હતો. અરે ભાઈ, બે નાટકમાં મેં કામ નથી કર્યું મારા બાપ. કેમ આમ થાય છે? તમે બેઉમાં નહોતા? ના. હા, હવે ના નહીં પાડી શકો. પેલું નાટક મને બરોબર યાદ છે. પેલું સોશિયલ એપિસોડ પ્લે હતો ને તમારો. કયો? 500-600 શો ચાલેલો રે, બહુ ટેરિફિક પ્લે હતો. ક્યાં વાત હે. મેં પહેલી રોમાં પૈસા ખર્ચીને નાટક જોઈ લો. કયું? બારી ટાયર થાય છે. શું? બારી ટાયર થાય છે. હી. અરે પણ બાને તો છૂટી પાડ. બા છૂટી પડ. હા. તમને કેમ આ બા પાડીને? હા. હવે હું તમને સમજાવું. બારી ટાયર થાય છે. ક્યાં બાત હે. શું પ્લે હતો સાહેબ, ક્યાં બાત હે. નથી, એક પૈસો છૂટતો નથી. નેક્સ્ટ ટાઈમ આવીશ ત્યારે આપી દઈશ. આમ શું બસમાં આવ્યો ને આ વસ્તુ. શું માંડ્યું છે તે? ઘડીક કે કોઈ ભીતેથી કાચિંડા ઉતારો, ઘડીક કે આમ ચડાવો ને ઘડીક કે બારી ટાયર. શું લગાવ્યું એ તો મને એક કહે. મિનિટ, એક મિનિટ. તમે કોઈ સારા નાટકમાં કામ ન કર્યું હોય એમાં મારા પર શું કામ બગડો છો તમે? અરે સારા સિનિયર માણસ છે એટલે 2 વાર પગે લાગ્યો તો માથે ચડી ગયા. હવે ઘડી ઘડી નીચે નહીં જુઓ, નહીતર ધરતી માતાને હું રિક્વેસ્ટ કરીશ, જગ્યા આપી દેશે, સમાઈ જશો અંદર. પણ તને કોઈ સારા નાટક માટે ફ્રી પાસ નો આપ્યો, મારો વાંક છે કઈ? અરે વસંતભાઈ, અરે કિશોરભાઈ અરે ભાઈ. અહીંયા છો. સોરી. આ તમારા નામમાં બહુ પ્રોબ્લેમ છે યાર. નામ બદલી નાખો ને, એમાં શું રાખ્યું છે? મહાત્મા ગાંધી કહી ગયા છે, વોટ ઇઝ ધેર ઇન નેમ. હે, થૂકી નાખો ને અહીંયા ક્યાંક. ગુસ્સો તમારો. બારી ટાયર થાય છે. આ નાટક ચાલેલું કે નહીં? બારી ટાયર થાય છે. આપણે એના જેવું જ બીજું નાટક બનાવીએ. કયો? બારી ટાયર થાય છે ને બારનું ટ્યુબ થાય છે. અરે એ બધી વાત છોડ, પેલ મેઇન વાત કરીને શું કરવા આવ્યો છે? એના માટે તો આવ્યો છું. તમે જે લાઈનના માણસ છો ને બાપુ, હા. આપણે એ જ લાઈનનું કામ કરીએ. એમ? આપણે એક અદ્ભુત નાટક બનાવીએ. શું વાત કરે? અદ્ભુત નાટક. તમે સિનિયર છો ને, એક અદ્ભુત નાટક બનાવીએ. એમાં બધું તમારે કરવાનું. લેખક તમે, દિગ્દર્શક તમે, અભિનેતા તમે, બધું તમારે કરવાનું બાપુ. બધું મારે કરવાનું? બધું તમારે કરવાનું. તો તું શું કરીશ? હું તમારું કરી નાખીશ. હે? તમારું કરી નાખીશ એટલે છોડો ને યાર. આ નાટકની પંચાયતમાં ઓલો અવિનાશ ભૂલાઈ ગયો. અરે નરેન. આવી. ઓ નરેન. અરે ભાઈ, બસનું પંચર થઈ ગયું નરેન. રસ્તામાં એટલે મોડું પડ્યું. અરે ભાઈ, ખંડાલાથી આવીને સીધો હોસ્પિટલ ગયો છે, અહીંયા આવ્યો જ નથી. અહીંયા ઘરે આવ્યો જ નથી? ના. મને એમ કે અહીંયા આવી ગયો છે. તમારી પાસે હોસ્પિટલનું પાક્કું એડ્રેસ હોય તો મને આપો, હું જઈને હા. આવું. બાકી તમારા ગામમાં નવો છું, ખોવાઈ જઈશ તો ખર્ચો તમને વધી જશે. આ છે પાક્કું એડ્રેસ? હા. આ ગયો ને આવ્યો. નાટકની વાત લંચ પછી. બપોર પછી જમવું જ નથી ભાઈ મારે. અરે કિશોરભાઈ, અરે વસંતભાઈ. અરે યાર, મારું ઓરિજિનલ નામ શું છે?
તમારા ફોઈનું એડ્રેસ ખબર છે? કેમ પાછું નામ પડાવવું છે? અરે મને મારું નામ તો યાદ છે, મુકેશ. અરે તારું નામ નરેન છે ને મારું નામ કિશોરભાઈ છે. તો આ વસંતભાઈ કોણ છે? વસંતભાઈ મારો બાપ છે, ઉપર ગયો છે, પંચાયત મૂકને અરે પણ હું તમને એમ કહું કે આપણી બેની બાબતમાં તમારા બાપુજીએ શું કામ આવવું જોઈએ યાર? એ ડિસાઈડ તું કર ને હવે. તમારું નામ શું છે? કિશોરભાઈ. નીચે આવો. હું શું કહું છું યાર, કેવા કપડાં ને શું દાટ વાળ્યા છે તમે. પહેર્યા તો છે ને. એ તો તને ખબર. હું શું કહું છું, તમારી જોડે દયા આવે છે. હા. મારા કપડા પર નહીં જતા, કેમ? જે છે એ આ છે. પણ હું જાતે પોતે 5-7 નાટકો ફાઇનાન્સ કરી શકું ને એટલા પૈસા છે આપણી પાસે. હે? બાપુ આ ઉંમરે એક ચાન્સ આપું છું. શું? લાંટી લ્યો, નોટ બનાવી લ્યો, છાપી લ્યો. આપણે જે નાટક બનાવવાનું છે ને હા. એનું ફાઇનાન્સ તમે કરી નાખો. સમજ્યા કે તમે? હા, હા, હા. ફાઇનાન્સ તમારું, લેખક તમે, દિગ્દર્શક તમે, અભિનેતા તમે, બધું તમારે કરવાનું. તો વળી પાછો તો શું કરીશ? અરે યાર કેટલી વાર સમજાવવાનું. ચેરિટી શોઝ એટલે ખબર છે? હા, હા, હા. ચેરિટી શોઝ વાળા, બ્લોક બુકિંગ વાળા, એ બધા પાસેથી એડવાન્સમાં પૈસા લાવવાના કે નહીં? બરાબર. એ બધા પાસેથી એડવાન્સમાં હું પૈસા લઈ આવીશ ને જરૂર પડશે તો તમને આપીશ. પણ મને જરૂર ના પડી તો હું વાપરીશ ને. ઠીક છે. અને પાકીટ તો રહેવા દીધું છે ને. સંભાળીને એક સ્ટેપ છે અહીંયા. આવ. આ છે મારો નાનકડો માળો. કેટલો મોટો છે આ તારો નાનકડો માળો? 4 BHK. આ શું બિલ્ડિંગ નું નામ છે? ના એટલે કે 4 બેડરૂમ હોલ ઓહ, કિચન. ચાર સમજી ગયો? bedroom kitchen. ચાલ આવી જા. પણ મને આ રીતની ઓળખાણ નહીં ચાલે. તો મને તારે મારી રીતની ઓળખાણ આપવી પડશે, એટલે ડગલામાં, સ્ટેપ્સમાં. ઓકે સમજી ગઈ. ઓલરાઈટ. ચાલ તું આવ. જો અહીંથી તું સીધો અંદર જઈશ ને તો એક પેસેજ આવે છે જેમાં મારો રૂમ છે. Okay. રાઈટ? હવે નીચે ઉતર, એક સ્ટેપ કરેક્ટ. હવે રાઈટમાં ચાલ, હજી એક સ્ટેપ નીચે ઉતર. રાઈટ? હવે તું રાઈટમાં જઈશ, સીધો ચાલીશ તો એક પેસેજ આવશે જેમાં અંદર કિચન છે. ઓકે. રાઈટ? તારે ત્યાં જવાની જરૂર નથી. હવે આપણે ટર્ન કરીએ. આ બાજુ આપણે અંદર જઈશું, સીધું. આ શું છે? આ એક શિલ્પ છે જે હું બનાવી રહી છું. શું વાત કોણ કરે જાણે છે? કે મારાથી પૂરું નથી થઈ રહ્યું, અધૂરું છે. એક મિનિટ. તને શિલ્પ બનાવવાનો શોખ છે? હા. એક મિનિટ, હું તને કહી આપું આ શાનું છે? તું કહી શકશે? Of course. પણ અધૂરું છે અવિનાશ, કેવી રીતે તારાથી? લેટ મી ટ્રાય એટ લીસ્ટ. ઓકે. આ કોઈ લેડી છે ને આ નાનું બાબુ, એની ગોદમાં, માની ગોદમાં નાનું બાળક છે. માય રાઈટ? યુ આર ગ્રેટ અવિનાશ, ખરેખર. તને કેવી રીતે બધી ખબર પડે છે? આઈ ડોન્ટ નો, આઈ એમ રીલી સરપ્રાઇઝ્ડ. ચલ આવ, સીધું. અચ્છા, આ હવે તો મને- અહીંથી સીધો જઈશ, જી. લેફ્ટમાં ફોન આવશે, જી. આ બેસવાની જગ્યા છે. Okay. અહીંથી અંદર જા, સીધું રાઈટમાં નહીં, લેફ્ટમાં પડદો છે. હા. અંદર જા, લેફ્ટમાં એક રૂમ છે. Okay. હા, એ રૂમમાં તું ચાલી જા. Okay. આલે હું તારા માટે કોફી મૂકું છું. ઓકે ઓકે. કાકુજી, કોફી મૂકું છું, પીવી હોય તો નીચે આવો. હા ભાઈ બેટા, આવી કોફી ગયા? તો પીવી છે. હમ. પણ પેલો નરેન આવીને ગયો. ખબર છે, મળ્યા અમને નીચે. એમના ફ્રેન્ડના ઘરે ગયા છે જમવા માટે, પછી પાછી આવી રહ્યા છે. ચોક્કસ ગયો બેટા. હા કે થોડા દિવસે તારા બતાવ્યા. શું થયું? અને મને ગુરખો સમજી બેઠો એ. મોહન એ છે એવા, જરા એમનો સ્વભાવ એવો છે. ડોન્ટ ટેક હિમ સિરિયસલી. અને પેલો અવિનાશ સાથે ગયો. એ શું કામ જાય? એ રૂમમાં ગયો છે ફ્રેશ થવા માટે. એ અહીંયા જ રહેવાનો છે. હા કેમ? જો બેટા કોઈની મદદ કરવી બરાબર છે બેટા. કાકુજી, આ વાત આપણે કોફી પીતા કરીએ તો મજા આવશે. હલો, બ્રિજ કેન્ડી હોસ્પિટલ. ભાઈ ખાટલો ખાલી રાખજો. નરેનભાઈ આવ્યા હતા ને. હા એક જ. ભલે. અરે હલો, આઈ એમ અવિનાશ. તમે કાકુજી છો, રાઈટ? શિવાનીએ રસ્તામાં બહુ બધી વાતો કરી છે તમારી મને. નાઇસ મીટિંગ યુ. જિંદગીમાં પહેલી વખત કોઈ કલાકાર સાથે હાથ મેળવ્યા? મેં પણ આંધળા સાથે પહેલી વાર હાથ મેળવ્યો. જી, શું કઈ મને કહો છો? ના એટલે ઓપરેશનનું ક્યારે નક્કી રાખ્યું છે? જુઓ ને કાકુજી, ડોક્ટર્સ આર વેરી હોપફુલ, પણ મને બહુ ડર લાગે છે. નાનપણમાં એટલી બધી આંખો ટોચાવી છે ને કે હવે તો એ વાત માત્રથી જ મને ડર લાગે છે. ઓ માય Oh my ગોડ. God. શું કરો છો? આ બેગ કોણે મૂકી? કાકુજી પ્લીઝ, જ્યાં સુધી અવિનાશ અહીંયા છે, કોઈ પણ વસ્તુ આગી પાછી નહીં કરતા. જ્યાં છે ત્યાં જ રહેવા શિવાની, દેજો. it's okay. સમજી ગયા? I'll just get the coffee. કઈ વાંધો નહીં, આદત પડી ગઈ છે. હલો, કોણ બોલો છો? જીતુભાઈની ઓફિસ હતી? તાલાજી ટેલિફિલ્મ્સ માંથી છે? હા બોલો. કેટલા આર્ટિસ્ટ મોકલવાના છે? 4 હવાલદાર, 3 પૂજારી, 2 મહારાજ. ઓહો, બહુ લગન કરો છો તમે લોકો. બહુ હોય છે આ લોકો બધી સિરિયલમાં સાથે જ લગ્ન કરતા હોય છે ને, એટલે હા, કોફી પી. ક્યાં આગળ મોકલવાના છે? મડાલી ઉપર સવારે 7 વાગે ને પહોંચી જશે સાહેબ. હું શું કહું છું, તમારે કોઈ બ્લાઇન્ડની જરૂર છે?
અરે એવું પરફોર્મન્સ કરશે લોકોની આંખો ફાટી જશે. હા એની ચિંતા નહીં કરો, એને કઈ દેખાતું જ નથી. હા 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 તમે વાંધો કાકુજી. અરે પછી ફોન કરું છું. શું છે બેટા બુમાબુમ કરે છે? શું કહેતા તમે અવિનાશ માટે? બેટા એને બે પૈસા મળે ને ટાઈમ પાસ. કોઈ જરૂર નથી. અવિનાશની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એવું નથી, એની દયા આવી એટલા માટે નથી જોઈતી. એને કોઈની દયા નથી જોઈતી, એને જરૂર પણ નથી. ઇટ્સ વેરી સેન્સિટિવ કાકુજી, પ્લીઝ. તો બીજી વાર આવું કરજો, હું તમે સાથે કરી દે વાત નહીં શિવાની કરું, બેટા તમને કહી દઉં. મારી વાત સાંભળ હું બેટા. એકદમ કટ્ટી કરી દઈશ હા તમને. હા હા આવી. હા હા આવું છું ભાઈ, આવું છું. અરે આવ સમીર આવ. સવારમાં ઘૂઘરા જેવો થઈને આવ્યો છે ને? કેમ છો કાકુજી? બસ હું તો મજામાં છું. તું શું કરે છે? પગે લાગુ છું કાકુજી. બે હાથે લાગો બેટા. બેસ. અરે એશ, આ માન ના માન મેં તેરા સલમાન આવી ગયો છે. કાકુજી તમે શું કામ મને સલમાન સાથે સરખાવો છો? તો વિવેક રાખ, એશ તો કોમન છે ને. કાકુજી પ્લીઝ. અરે બેટા સલમાન એટલે સલમાન. કપડા કાઢી નાખે, કપડા ફાડી નાખે, અરે દારૂ પીને ગાડી ચલાવે, લોકોને ધમકીઓના ફોન આપે, પણ પોતાના મનનું ધાર્યું કરે. હો તું પણ આજે શિવાનીને તારા મનની વાત કરી દે. સલમાન નામમાં જાદુ છે. હાય સમીર. હાય શિવાની. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. મારી બર્થડે નથી આજે. આવ તું મને કે આજે મારી બર્થડે છે. ઓહ ભૂલી ગઈ. જોયું કાકુજી, આ દર વખતે મારી બર્થડે ભૂલી જાય છે. હા અરે શું કરું યાર, દર વર્ષે આવે છે મારી બર્થડે યાર. દર વર્ષે તમે બર્થડે આવે યાર. કાકુજી એટલે દર વખતે મારે મારા માટે જ બુકે લેવાનું, આ શું સારું કહેવાય? અચ્છા સારું, હવે ચાલ આપ હવે બર્થડે એટલે વિશ કરી દઉં તને. હું બુકે આપી દે. હા રેડી. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. થેન્ક્સ અ લોટ શિવાની. કેટલા વર્ષ થયા? 60, 70, 80? હવે આનો જવાબ આપું એ પહેલા અહીંથી જાઉં. એ સાંભળે બરાબર. તારે મસ્ત કેક ખવડાવું, ફ્રીજમાં છે. નથી ખાવી શિવાની, ખાને યાર, પ્લીઝ નથી ખાવી. ખાને યાર. કોઈ નથી ખાઈ રહ્યું, ખાને. શિવાની તને ખબર છે ને આજે આપણી મલ્ટીપ્લેક્સ પ્રોજેક્ટની મીટિંગ છે અને તું આવવાની ના પડે છે, એટલે આજે પણ બધું મારે જ સંભાળવાનું. આ તો ક્યારેક તો તું એકલો કરીશ કે બધું હું જ કરું? યુ આર ઓલ્સો ઇક્વલ પાર્ટનર, ઓકે? That's right. Right. I'll take care of it, okay? Okay. Bye. And I want a positive response. That's right, શિવાની. Bye. આ ફૂલો પાણીમાં મૂકજે, નેક્સ્ટ યર ચાલશે. Okay. સારો છે સમીર નહીં? હા હેન્ડસમ, ઇન્ટેલિજન્ટ. હા તો સિરિયલમાં સપ્લાય કરો, જરૂર નથી. શું બેટા દર વખતે મજાક કરે છે? ઓકે સિરિયસ છે. હું તારી સાથે સિરિયસ વાત કરવા માંગુ છું અત્યારે. સિરિયસ વાત. જો તારા પપ્પા અને સમીરના પપ્પા બંને ખાસ મિત્રો હતા. અરે એ લોકોની ઈચ્છા હતી કે તમે બંને લગ્ન ગ્રંથિથી જોડાઈ જાઓ. કેમ અત્યારે જૂની વાતો કરી રહ્યા છો? બેસ બેટા હું તને સમજાવું. બેસ. ઓકે બોલો. જો તું ને સમીર નાનપણથી મોટા થયા, હા સાથે ફર્યા, સાથે હર્યા, અરે સાથે આર્કિટેક્ટની ફોર્મ પણ શરૂ કરી, તો મારી પણ ઈચ્છા છે કે તમે બંને લગ્ન ગ્રંથિથી જોડાઈ જાઓ, એટલે હું છૂટો બેટા. પણ કાકુજી મેં સમીર માટે આવું ક્યારેય વિચાર્યું નથી. તો હવે વિચાર કર ને. વિચારીને કરા તો પ્રેમ એને પ્રેમ ન કહેવાય, એક સમજીતી કહેવાય. પ્રેમ ક્યારેય વિચારીને ન કરાય. પ્રેમ તો બસ થઈ જાય. બેટા ગમે ત્યારે તારે નિર્ણય લેવો પડશે ને, પછી ભલે ને તારી પસંદગી જુદી હોય. મેં પસંદગી કરી લીધી છે. કરી લીધી છે? યા કોણ છે? અવિનાશ. અવિનાશ? યા આ અંધ અવિનાશ? એ આંધળા માણસમાં એવું તો શું જોયું છે બેટા? અને અંધ માણસ સાથે જિંદગી ગુજારવી એ સહેલું નથી. પ્લીઝ કાકુજી, અવિનાશ ભલે અંધ હોય પણ એક દેખતા માણસ કરતા વધારે જોઈ શકે છે. જ્યારે મને સ્પર્શે છે ત્યારે દુનિયાની તમામ ભાષાઓના શબ્દોની જરૂર નથી પડતી અમને. શિવાની બેટા છોકરા છોકરી વચ્ચે આ ફિઝિકલ આકર્ષણ રહેવાનું નોર્મલ વાત છે. ના કાકુજી, આમાં આકર્ષણનો તો સવાલ જ નથી આવતો, કારણ કે એણે મને ક્યારેય જોઈ પણ નથી. પણ એ જ્યારે મને સ્પર્શે છે ત્યારે જાણે મને બધું ઓળખવા, મને બધું જાણવા માટે સ્પર્શી રહ્યો છે. મને સાંભળે છે ત્યારે જાણે વિશ્વમાં મારા અવાજ સિવાય બીજો કોઈ અવાજ જ નથી. He makes me feel alive. You know કાકુજી, એણે મને હજી સુધી આઈ લવ યુ કહ્યું પણ નથી. મેં એને વારંવાર કહ્યા છતાં. નહીં શિવાની બેટા નહીં, હું તારી આ વાત સાથે સહેમત નથી. કાકુજી, મને ખબર છે તમે મને ખૂબ ચાહો છો. મારા ભવિષ્ય માટે તમે લગ્ન પણ નથી કર્યા. તમે જીદ કરશો તો તમે જ્યાં કહેશો ત્યાં હું લગ્ન કરીશ. પણ પ્લીઝ કાકુજી, મારા પ્રેમને સમજવાની કોશિશ કરો. I love Avinash. No matter who he is, what he is, how he is, I love him. Please, હું તમારી
પાસે એટલું જ માંગુ છું, મારા પ્રેમને સમજવાની કોશિશ. હા બેટા રડ નહીં, ખુશ થા. અરે તારી ખુશીમાં જ મારી ખુશી છે, બસ હસજો. રિયલી થેન્ક્સ કાકુજી. હવે મને એમ કહો, તમે કોઈ દિવસ પ્રેમ કરે છે? કર્યો છે ને બેટા. કોની સાથે? કલાકાર એ બાબત હંમેશા શાપિતાત્મા હોય છે. કેમ કાકુજી? કલાકાર તો પોતાની કલાને જ પ્રેમ કરતો હોય છે બેટા, પણ તકલીફ એ છે કે કલા જુવાન થાય છે ત્યારે કલાકાર ઘરડો થઈ ગયો હોય છે. એક સરખા દિવસ સુખના કોઈ ના જાતા નથી. અરે આવી, હે ક્યાં જઈ રહ્યો છે તું? હા, મારા ઘરે. કેમ? શિવાની, મને સમજાઈ ગયું છે કે પોતાના સપના પોતાની આંખે પોતે જ જોવા જોઈએ. બીજાની આંખે જોયેલા સપના ક્યારેય સાકાર થતા નથી, કારણ કે એમાંથી સુખ નામનો હાર કૂડી ચૂક્યો હોય છે. રવિ, રવિ, you know I love you. You know that. I know, Shivani, you love me. Even I love you, but તારા કાકુજીની વાત સાચી છે. આ સમીર બમીર જેવો એની સાથે તારે લગ્ન કરીને સેટલ થઈ જવું જોઈએ. હું તને મારી સાથે રાખીને દુઃખી કરવા નથી માંગતો. તું એક કામ કર, મારી બેનને ફોન લગાડે અને એને કે મને અહીં આવીને લઈ જાય પ્લીઝ. અવી, દુઃખની વાત કરીને મારા પ્રેમનું અપમાન નહીં કર. તે જ તો મને પ્રેમની અનુભૂતિ કરાવી છે. હું તને મારા સમગ્ર અસ્તિત્વથી ચાહું છું. મારા રોમે રોમથી હું તને ચાહું છું. અવી, પ્લીઝ મને છોડીને જવાની વાતો નહીં કર. અવી, આઈ બેગ ઓફ યુ, મને છોડીને નહીં જા. શિવાની, પ્લીઝ ડોન્ટ ક્રાય. યુ નો તું રડે છે, મને બિલકુલ નથી ગમતું, પણ મને ફોન તો લગાડી આપ પ્લીઝ. એટલે હજી તું નમિતાબેન પાસે જવા માંગે છે? નહીં ગાંડી, નમિતાબેન પાસે નહીં. નમિતાને ફોન લગાડવાનું નથી કહેતો, ડોક્ટર ચિતલેને ફોન લગાડવાનું કહું છું. શું? એમને કે હું મારું ઓપરેશન કરાવવા તૈયાર છું. Oh, thanks, Avi. Thanks a lot. શાંત થઈ જા બેટા, શાંત. કઈ રીતે શાંત રહો? આજે અવિનાશના ઓપરેશનને 10 દિવસ થઈ ગયા. આ 10 દિવસની પળે પળ હું ટેન્શનમાં જીવી છું. હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે. મને પણ સખત ટેન્શન થઈ ગયું છે. મારો ભાઈ વારંવાર વેદનાની આગમાંથી પસાર થતો રહે છે. ભગવાનને દયા પણ નથી આવતી. બસ એકવાર આજે એની આંખની પટ્ટી ખુલી જાય અને જોતો થઈ જાય ને પછી જ શાંતિ મળશે. ખરેખર કાકુ, તું ધીરે રાખ, બધું થાળે પડી જશે. નમિતાબેન, તમે સમજાવો ને આને. હું તો આવા અનુભવમાંથી ઘણીવાર પસાર થઈ ચૂકી છું. દરેક વખતે મને નિરાશા જ મળી છે. હવે તો કંઈક ચમત્કાર થાય તો સારું. નમિતાબેન, તમે આવું નહીં બોલો. તમે જો હિંમત હારી જશો તો. નહીં, તમે લોકો રડો નહીં. અવિનાશ બહાર આવીને જોશે તો શું લાગશે? પ્લીઝ શાંત થઈ જાઓ. જુઓ નમિતાબેન, હમણાં અવિનાશની આંખની પટ્ટી ખુલશે. સૌથી પહેલા તમને જ જોવા માંગશે. તમે એના સામે જ ઊભી રહેજો. નહીં, મારામાં હિંમત નથી. હું અનલકી છું એના માટે. હું ઊભી હોઉં, એની પટ્ટી ખુલે અને ન જોઈ શકે તો નહીં, મારાથી આ બધું સહન નહીં થાય. નમિતાબેન, તમે તો એની માં છો. માં કોઈ દિવસ દીકરા માટે અપશુકન ના હોય. કેમ આમ બોલી રહ્યા છો? એ તમને જ જોવા માંગશે. જોજો ને. આવી ગયા, ડોક્ટર સાહેબ આવી ગયા. જો અવિનાશ બેટા, તારું ઓપરેશન યુનિક હોવાને લીધે થિયેટર મીડિયા, ટીવી ચેનલ્સ બધાને તારામાં બહુ જ ઇન્ટરેસ્ટ પડી ગયો છે. લાગે છે થોડા જ વખતમાં એ લોકો તને ફેમસ કરી નાખશે. ડોક્ટર સાહેબ, કાકુજીનું કામ તમે કરી નાખ્યું. એટલે હું કઈ સમજો નહીં. આ કાકુજી મને એક ટીવી સિરિયલમાં બ્લાઇન્ડનો રોલ અપાવીને ફેમસ કરવાના હતા. એની જગ્યાએ તમે મને ફેમસ કરી નાખ્યો. અચ્છા, એમ વાત છે. આર યુ રેડી નાઉ? ચાલો, શું જોઈએ? જોઈ શકું છું કે નહીં? સૌથી પહેલા તું કોને જોવા માંગે છે? ઓફકોર્સ મારી માને. તારા મધર ને? બટ અવિનાશ, એટલે મારી મોટી બેન જે મારા માટે મારી માં કરતા પણ વધુ છે. અહીંયા ક્યાંક ઊભી છે, અહીંયા આગળ આવો ને બેન. કેમ આમ કરે છે તું? વાય સી. હવે સૌથી પહેલા હું તારી આંખો પરનો પાટો દૂર કરું છું. જી. ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી. જસ્ટ રિલેક્સ. ડોન્ટ બી સ્કેર્ડ. હું છું ને. હવે તને તારી દ્રષ્ટિ પાછી મળશે. ચિંતા નહીં કરતો જરા પણ. હવે હું તારી જમણી આંખનો પેચ દૂર કરું છું, પણ જ્યાં સુધી હું તને કહું નહીં ત્યાં સુધી તું તારી આંખો ખોલતું નહીં. ઓકે? ઓકે. હા, ધેટ્સ લાઈક અ ગુડ બોય.
હવે હું તારી ડાબી આંખનો પેચ દૂર કરું છું. આંખો બંધ રાખજે. ડોન્ટ બી સ્કેર્ડ. હવે ધીરે ધીરે કરતા આંખો ખોલજો. કોશિશ કરો. ધીરે ધીરે આંખો ખોલો. શું થાય છે આને ડોક્ટર? પ્લીઝ આપણે ફરી કોશિશ કરીએ. ધીરે ધીરે કરતા આંખો ખોલો છો. અભી પ્લીઝ ગભરાઈ જરૂર નથી. પ્લીઝ તમે લોકો મૂકવાનું ના કરો. પ્લીઝ કોઈ ફેર નહીં પડે, ઓપરેશન નહીં કરો, પણ મારી વાત તમે લોકો પહેલા સાંભળો. ચૂપ રહી જાઓ બધા. જો તમારે પ્રોબ્લેમ કર્યો તો બહાર જાઓ. પ્લીઝ તમે લોકો શાંત થઈ જાઓ. જરા પણ ગભરાઓ નહીં. અવિનાશ, હવે જરા પણ ગભરાયા વગર ધીરે ધીરે પાછી આંખો ખોલજો. કંઈ થશે નહીં ને? કઈ જ નહીં થાય. આઈ એમ હિયર. Yeah. ધીરે ધીરે કોશિશ કરો. શું થાય છે? ઓ ગોડ, ડોક્ટર મને કંઈ સમજાતું નથી. જાણે મારા પર કોઈ હુમલો કરતું હોય, કોઈ ચિત્ર વિચિત્ર આકારો દેખાઈ રહ્યા છે મને. જો તને ચિત્ર વિચિત્ર આકારો દેખાઈ રહ્યા છે, ધેટ ઇઝ ધ બિગેસ્ટ પ્લસ પોઈન્ટ. તારા પર કોઈ જ હુમલો નથી કરી રહ્યું. પહેલી વાર તે તારી આંખો ખોલી એટલે પહેલી વાર જ પ્રકાશ તારી આંખોમાં દાખલ થઈને રેટિના સુધી પહોંચ્યો એટલે તું ગભરાઈ ગયો. તું ગભરાઈ ગયો એટલે તારા સ્વજનો ગભરાઈ ગયા. તારા સ્વજનો ગભરાઈ ગયા એટલે એમને બૂમાબૂમ કરી મૂકી. પણ હકીકતમાં ફોર ઓલ પ્રેક્ટિકલ પર્પસીસ ધ ઓપરેશન હેઝ બીન સક્સેસફુલ. આને તમે સફળ ઓપરેશન કેવી રીતે કહી શકો ડોક્ટર? એક મિનિટ નમિતા. અવિનાશ, આપણે ફરી કોશિશ કરીએ. ધીરે ધીરે કરતા આંખો ખોલજો. ટ્રાય. ડોન્ટ બી સ્કેર્ડ. આઈ એમ હિયર. ધીરે ધીરે કોશિશ કરો. પ્લીઝ અવી. ધીરે ધીરે. હા, ધેટ્સ ગુડ. રિલેક્સ. હવે કહેજો મારા હાથમાં શું છે. ટ્રાય. નહીં ડોક્ટર, મને ખબર નથી આ શું છે તે. ઓકે, હવે કહેજો. હા, તો આપણે કોલ્ડ ડ્રિંકનું કેન છે જે આપણે કોલ્ડ ડ્રિંક પીએ ને. એક્ઝેક્ટલી. તારા હાથમાં કોલ્ડ ડ્રિંકનું ટીન છે. એનો અર્થ એ થયો કે એની સ્પર્શ ઇન્દ્રિયો એના મગજને સંદેશો મોકલે છે અને એનું મગજ પોતાની યાદદાસ્તમાં સંગ્રહાઈને પડેલા પાછલા અનુભવોને આધારે ઓળખી કાઢે છે અને એને જણાવે છે કે એના હાથમાં કોલ્ડ ડ્રિંકનું ટીન છે. આમાં તમે કઈ મોટી ધાડ મારી ડોક્ટર. આવું તો પહેલા પણ કરી શકતો હતો. મને તો લાગે છે કે મારા ભાઈને દેખાતું જ નથી. જો નમિતાબેન, તમારા ભાઈનો પ્રોબ્લેમ એ નથી કે જોઈ નથી શકતો. તમારા ભાઈનો પ્રોબ્લેમ એ છે કે શું જુએ છે પારખી નથી શકતો. તમારો ભાઈ આંખોથી બ્લાઇન્ડ નથી. હી ઇઝ મેન્ટલી બ્લાઇન્ડ. શું મેન્ટલી બ્લાઇન્ડ એટલે ડોક્ટર? આઈ વિલ એક્સપ્લેન યુ. નોર્મલ સંજોગોમાં માણસ પોતાની આંખોથી જે કંઈ જુએ છે એ આંખો એના મગજને સંદેશો મોકલે છે અને એનું મગજ પોતાની યાદદાસ્તમાં સંગ્રહાઈને પડેલા પાછલા અનુભવોને આધારે ઓળખી કાઢે છે અને એને જણાવે છે કે શું જુએ છે. માણસ પોતાની આંખોથી જે કંઈ જુએ છે એનું મગજ જે કંઈ સમજે છે અને તમને જે કંઈ સમજાવે છે એને દ્રષ્ટિ કહેવાય. પહેલા આપણા અવિનાશના કિસ્સામાં મુશ્કેલી એટલી જ છે કે શું જુએ છે પારખી નથી શકતો, કારણ કે એના મગજની યાદદાસ્તમાં સંગ્રહાઈને પડેલા પાછલા એવા કોઈ પણ જાતના અનુભવો છે નહીં. એટલે માત્ર એટલા પૂરતો જ મેન્ટલી બ્લાઇન્ડ છે. પણ એટલે ડોક્ટર એ હંમેશા આવું જ જોશે કે પારખી ન શકે તો? ના, એ બરાબર જોઈ શકશે, સમજી શકશે, પારખી શકશે. The only thing which he needs is visual therapy. વિઝ્યુઅલ થેરપી એ શું છે ડોક્ટર? સમજાવો, તમને લોકોને સમજાવો. અવિનાશ, આ શું છે? આઈ ડોન્ટ નો, મને ખબર નથી. હવે કહેજો. આ તો એપલ એટલે સફરજન છે. યુ આર રાઈટ, સફરજન છે. હવે મારા હાથમાં શું છે? કેમ આમ કરો છો ડોક્ટર સાહેબ? મારી પરીક્ષા લો છો? તમારા હાથમાં પણ સફરજન જ છે ને? નો ડિયર, તારા હાથમાં સફરજન છે અને મારા હાથમાં સફરજનનો ફોટોગ્રાફ છે. રાઈટ. તારા હાથમાં જે સફરજન છે ઇટ ઇઝ એન 3-dimensional ઓબ્જેક્ટ અને મારા હાથમાં જે સફરજનનો ફોટોગ્રાફ છે ઇટ ઇઝ એન 2-dimensional ઓબ્જેક્ટ. અચ્છા, આ 3-dimensional ઓબ્જેક્ટ એટલે આપણે ખાઈ શકીએ સફરજન, અને આ 2-dimensional ફોટોગ્રાફ એટલે સફરજનનો ફોટોગ્રાફ માત્ર જોઈ શકીએ, ખાઈ ન શકીએ. હવે તને બરાબર ખ્યાલ આવ્યો.
આ જ રીતે ધીરે ધીરે કરતા તું દરેકે દરેક વસ્તુ ઓળખતો થશે, સમજતો થશે, પારખતો થશે અને એ વસ્તુ હંમેશને માટે તારી મગજની યાદદાસ્તમાં સંગ્રહાઈ જશે. કરેક્ટ. આ સફરજન અને સફરજન કહેવાય એ મને ખબર પડી ગઈ. અરે ઈશ્વરનો પહાડ માન કે તને તારી દ્રષ્ટિ પાછી મળી ગઈ. હવે મન ભરીને જગતભરમાં જોવું એટલું જો, સમજવું એટલું સમજ, પારખવું એટલું પારખ. પણ જ્યારે પણ તને મુશ્કેલી પડે ત્યારે તારા સ્પર્શનો ઉપયોગ કરતા જરા પણ અચકાતો નહીં. બટ પ્લીઝ કીપ ઇન માઇન્ડ કે ધીરે ધીરે કરતા તારા સ્પર્શનો ઉપયોગ ઓછો કરતા જવાનું છે અને તારી આંખોનો ઉપયોગ વધારતા જવાનો છે. હજુ બીજા 2 દિવસ હું તને અહીંયા રાખીશ. Then you can go home and enjoy your life. થેન્ક યુ. એ અવિનાશ, આવું લુખ્ખું થેન્ક યુ કહેતા શરમાતો નથી. જરા શેક હેન્ડ કરીને કરજો. That's like a good boy. થેન્ક યુ. આઈ એમ સોરી ડોક્ટર. It's all right, નમિતાબેન. અવિનાશની જગ્યાએ મારો નાનો ભાઈ હોત તો કદાચ મેં પણ આમ જ કર્યું હોત. શિવાની, Yes, doctor. please come with me. I want to give some books. ઓકે Okay? ઓકે ઓકે જી ચલો ને. બેન, તું માની શકે છે આજે આટલા વર્ષે હું જોઈ શકું છું? બિલીવ ધીસ. હું માની જ નથી શકતી ભાઈ કે તું જોઈ શકે છે. પણ આ શું? આ બધા ખુશીના આંસુ છે ભાઈ. હું માની નથી શકતી કે તું જોઈ શકે છે. ખરેખર ભગવાન તારો ખૂબ ખૂબ આભાર. ભાઈ તું જોઈ શકે છે ને? બસ એકવાર આપણે ઘરે પહોંચી જઈએ ને પછી બધું બરાબર થઈ જશે. બધું ઠીક થઈ જશે ભાઈ, બધું ઠીક થઈ જશે. નહીં નમો, હું ઘરે નહીં આવીશ. હું અહીંયા જ રહીશ થોડા દિવસ. હા પણ શિવાનીના ઘરે હંમેશ માટે કેવી રીતે રહેવાય ભાઈ? ગાંડી, હંમેશ માટે નહીં, થોડા દિવસ મારે આ ડોક્ટર પાસે આવવું પડશે ને. એમને શું કીધું પેલું વિઝ્યુઅલ થેરાપીના લેસન લેવા માટે. એટલે તું તો જાણે છે ને ભાઈ, હું અહીં વધારે વખત રોકાઈ નહીં શકું. અને તું અહીં એકલો રહે ને એ મને નહીં ગમે. અહીં તારી કાળજી કોણ લેશે? કેમ છે ને શિવાની મારું ધ્યાન રાખવા માટે. એકલો ક્યાં અરે છે? પણ એક બ્લાઇન્ડ માણસના પ્રોબ્લેમ છે ક્યાંથી સમજી શકે? અરે ગાંડી, પણ હવે હું ક્યાં બ્લાઇન્ડ રહ્યો છું? હવે તો હું જોઈ શકું છું. અવિનાશ હા. તું રૂમમાં જા. અમે લોકો આવીએ છીએ. ડોક્ટરે કીધું છે તને આરામની જરૂર છે. હા અમે લોકો આવીએ છીએ. હા તો ચોક્કસ આવજે. અરે I આવીએ want to છીએ. talk. અમે બધા જ આવીએ મને છીએ. આખું સ્ટ્રેન નહીં આપતો બહુ. ચલો નમિતાબેન. શું થયું? આર યુ ઓલ રાઈટ? નો, નોટ ઓલ રાઈટ. કેમ? અભિને એકલા મૂકીને જવાનું મન માનતું નથી. આખી જિંદગી, મારી આખી જિંદગી એની આસપાસ વીંટળાઈ રહી છે. એ ક્યાંક પડી તો નહીં જાય ને, ક્યાંક ભટકાઈ તો નહીં જાય ને, એવો ડર મને સતત રહ્યા કરતો. એ મોટો થયો ને ત્યારે એને કોઈ તકલીફ તો નહીં પડે ને, એવી ચિંતા પણ મને સતત રહ્યા કરતી. જેમ જેમ એ મોટો થતો ગયો તેમ તેમ એ વધુ સંવેદનશીલ થતો ગયો. તકલીફ સહન કરવાની શક્તિ કેળવતો ગયો. પગભર થવા, બીજાને તકલીફ ન પડે એ માટે એ મથતો રહ્યો. અને જ્યારે કંઈ ન સેવાય એવું થાય ને ત્યારે ફરિયાદ નથી કરતો. એકલતાના આવરણ પાછળ જતો રહે છે. એવા આવરણમાં, એવા કોચલામાં જતો રહે છે જ્યાં આપણે ન પહોંચી શકીએ. અને જેવો એમાંથી બહાર આવે ને ત્યારે એને કોઈક પોતાની પાસે હાજર જોઈએ. અને એ વખતે હું હંમેશા ત્યાં હાજર રહેતી. અને હવે એકલો. નમિતાબેન, હું તમારી જગ્યા તો નહીં લઈ શકું, પણ તમને એટલી ખાતરી આપી શકું છું કે હું તમારા ભાઈને કોઈ તકલીફમાં નહીં આવવા દઉં. પ્રેમ કરે છે મેં એને, મારો પોતાનો બનાવીને રાખીશ. અને છતાંય ક્યારેક જો હું મૂંઝાઈ જઈશ તો તમારી પાસે ચોક્કસ દોડી આવીશ. જરાય ખચકાઈશ નહીં. તમે મને મદદ કરશો ને? હલો હલો પુરુષોત્તમભાઈ, અરે કેમ ફોન ઉપાડવામાં વાર લાગી? કાકુજી બોલું છું. અચ્છા બિઝી હતા. અરે પેલી વસ્તુઓ મોકલી કે નહીં મારા મામાના એડ્રેસ ઉપર? શું મોકલ્યું? ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, VCR બધું મોકલ્યું છે ને સાહેબ? કંઈ ભૂલાતું નથી ને? ઓકે આ પછી ફોન કરું છું. ભલે હા. તો કાકુજી, હા ફ્રીજ, ટીવી, VCR, વોશિંગ મશીન બધું એક સામટું પકડી ગયો? તમે એવું છે ને કે આ મારા મામાનું 13મું હતું ને એટલે આ બધી વસ્તુઓ મંગાવી છે. 13મું એટલે મામા ગુજરી ગયા છે એનું 13મું? હા. તો 13માના દિવસે ફ્રીજ ને ટીવી ને VCR ને એ બધાની શું જરૂર પડે? મારા મામીને એવું માનવું છે
કે આ 13મા દિવસે આ બધી વસ્તુઓ મહારાજને દક્ષિણામાં આપી હોય અને મારા મામાને ઉપર જરૂર પડે ને તો મળી જાય. એટલે દાખલા તરીકે ફ્રીજ અહીંયા મહારાજને દક્ષિણામાં આપ્યું હોય, હા, ને ઉપર મામાને ફ્રીજની જરૂર પડે તો મળી જાય. મળી જાય. ભારે કુરિયર સર્વિસ ચાલુ કરી. હું શું કહું છું, દક્ષિણામાં તમારા મામી આપી દો, ઉપર મામાને જરૂર પડશે તો. ઓલું શું નાટકનું શું કહેતા હતા તમે? હા, એ 1976માં એક નાટક થયું હતું. એમાં પ્રોડ્યુસર એક આર્ટિસ્ટને 152માં શોએ પાર્ટી આપી. 152માં શોમાં? હા. પણ પાર્ટી તો 100, 125, 150 એવું કઈક હોય ને. ભાઈ તારા જેવો સવાલ આર્ટિસ્ટે પ્રોડ્યુસરને કર્યો કે મને એકલાને કેમ પાર્ટી આપી, તો કે તું પહેલી વાર સડસડાટ લાઈન બોલી ગયો ને એટલા માટે. એટલે 151 શો સુધી ઓલો ડાયલોગ ભૂલી જતો હતો. અરે લબડતો તો કઈ ઠેકાણું જ નહોતું એમાં. બાપ રે. કાકુજી એક વાત પૂછું, તમને ખરાબ ન લાગે તો? આ પૂછ પૂછ. એ કલાકાર તમે તો નહોતા ને? હે? કે આપણી નાટક લાઈનની વાતો બધી જાત જાતની ને તમને તો ખબર છે અમારા ખંડારામાં નાટક મંડળી ચાલે છે ને. કલાકારો બિચારા જિંદગીમાં બેઝિકલી દુખી તો હોય જ. હા. પૈસાના વાંધા, તબિયતના વાંધા. આ તમારો દાખલો લઈ લ્યો ને. તું બહુ મજાક કરે છે. બેઝિકલી દુખી. તો મેં તમને કીધું ને અમારે હિરોઈન છે, હા, જિંદગીમાં બહુ દુખી સ્ત્રી, બહુ દુખી. એમ? એણે પોતાની દીકરીને સલાહ આપી હતી કે બેટા જિંદગીમાં સુખી થવું હોય ને તો લગ્ન નહીં કરતી. હા. શું? જિંદગીમાં સુખી થવું હોય તો લગ્ન નહીં કરવાના. હા. એની દીકરી પણ આજ્ઞાંકિત એ કે મમ્મી તારી વાત સાચી છે, મારે જિંદગીમાં સુખી થવું છે, હું લગ્ન નહીં કરું. એણે લગ્ન ન કર્યા. આખી જિંદગી લગ્ન ન કર્યા? આખી જિંદગી લગ્ન ન કરે એટલું જ નહીં, એણે આ જ સલાહ પોતાની દીકરીને પણ આપી. સરસ. હે? નરેન, અરે એ જવા દે બધું. કે ખંડાલામાં કેમ ચાલે છે? કાંઈ ચાલતું નથી. ખંડાલામાં શું ચાલે? ધંધા પાણી? ધંધો છે નહીં ને પાણી ક્યાં હોય ખંડાલામાં? એ મારું ઘર સંભાળે, હા. અવિનાશનું ઘર સંભાળે, અમારા 2 છોકરાઓને સંભાળે, સ્કૂલમાં નોકરી કરે, ટ્યુશન કરે, ગ્રામ પંચાયતની મીટિંગ એટેન્ડ કરે. કામ 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 ને કામ, બીજી કોઈ વાત નહીં. શી ઇઝ વેરી હાર્ડ વર્કિંગ. સરસ. અને તું? હાર્ડલી વર્કિંગ. તો પણ બંને એકબીજાના વખાણ કરતા હોય. જઈએ ક્યાં કાકુજી, છૂટકો જ નહીં. વખાણ નમિતા કર્યા તારા છીએ. વખાણ કરે અને તું નમિતાના વખાણ કરે. મને લાગે છે તારા પ્રેમ લગ્ન થયા છે. મારું શું થયું છે? તે લવ મેરેજ કર્યા છે? કાકોજી તમને એક વાત પૂછું. બોલ બોલ. માણસને જો ખરેખર લવ હોય, પ્રેમ હોય, હા. તો લગ્ન શું કામ કરે? લવ અને લગ્ન બે સાથે થાય જ નહીં. એટલે મારે શું છે, ખાલી લગ્ન, લવ ને એવું બધું કાંઈ નહીં, પ્લેન મેરેજ, બસ, બીજું કાંઈ નહીં. અરે હા નરેન, તું આ નાટકની વાત કરતો હતો તો તું નાટકમાં કામ કેમ નથી કરતો? હું તમને ક્યારનું કહેવાનું રહી જતું હતું. હા. અમારે ખંડારામાં નાટક થાય નહીં, મરાઠી થાય, પણ મને એટલું બધું આવડે નહીં મરાઠી. લે. ગુજરાતીમાં હોય ને બાપુ ભૂક્કા બોલાવી દો. એમ? અહીંયા કઈ ઓળખાણ હોય તો ચક્કર ચલાવો ને. કામ કરવું છે? કામ કરવું છે બાપુને. તમારું નામ નીચું થાય એવું કાંઈ નહીં હો. ચોક્કસ, ચોક્કસ. નાટકમાં કામ કરવા માટે જે 2 વસ્તુની ખાસ જરૂર પડે ને, 2 વસ્તુની, હા. મારામાં ભારોભાર ભરેલી છે. કઈ? એક તો મારી યાદશક્તિ. હા. યાદશક્તિ એકદમ શાર્પ, એબ્સોલ્યુટલી પાવરફુલ. ઓલું શું તમારે શું કે ડાયલોગ બોલવાના? હા, વાંચી વાંચી. ડાયલોગ બોલવાના. આમ વાંચું ને આમ બોલું, આમ વાંચું ને આમ બોલું, કારણ મારી યાદશક્તિ એકદમ પાવરફુલ. સરસ. અને બીજી? બીજી ભૂલી ગયો યાર. હમણાં કીધું તો બધું યાદ છે ને હું ભૂલી ગયો પાછું. બીજી ભૂલી ગયો. હું આવું હમણાં 2-4 વસ્તુ લેવાની છે, લઈને આવ્યો છું, તમારે અહીંયા સંભાળો ત્યાં સુધી. અરે હું શું કહું છું, લાલુજી. અરે કાકુજી ભાઈ અહીંયા છો. અરે લાલુજી ને કાકુજી, તમારા નામમાં બહુ પ્રોબ્લેમ છે. હું તમને શું કહેવા, અરે હા, ઓલો ત્યાં તમારા પૈસા પડી ગયા? ના રે ના. મને ખબર છે, જુઓ ત્યાં પડી ગયા. અરે મારી પાસે છે. કેટલા? 1000. લાવો. અરે મોઢું નહીં બગાડો, કામના છે, જોઈએ છે. ખંડાલાથી પાછો આવીશ કે તરત તમને આપી દઈશ? ખંડાલાથી પાછો ક્યારે આવવાનો છે? ખંડાલાથી પાછો હજુ અહીંથી જવાનું ક્યાં નક્કી કર્યું છે? સરસ. એટલે પાછો નહીં આવે. એક 1000 રૂપિયા લઈ ગયો મારા. એ નરેન ઉપર. એ નરેન, અરે કાકુજી ક્યાં દોડાદોડી કરો મારા છો? 1000 રૂપિયા લઈ ગયો. તારું કામ પતાવ્યું છે બેટા. આવું છું હમણાં. અરે સંભાળો, પડી જશો. અવિનાશ આંખ બંધ રાખજો. હું કહું નહીં ત્યાં સુધી આંખ ખોલતો નહીં. કાકુજીએ તારા માટે કેટલું ઘર સરસ સજાવ્યું છે. ઓકે, રેડી? લેફ્ટમાં જો. હા તું 1 2 3 ખોલ. ઓ માય ગોડ, તકલીફ થઈ તારે આંખને? શું છે? આઈ એમ સો સોરી. આવી જા, બેસી જા. મને એમ કે તને ગમશે. ઇટ ઇઝ વેરી કલરફુલ. કઈ વાંધો નહીં, તું બેસ. અહીંયા બેસ શાંતિથી. તારા માટે સરસ કોફી બનાવીને લઈ. એક મિનિટ શિવાની, મારે કોફી નથી પીવી. તું બી મને જોવા તો દે. તું ક્યાં? અરે વાહ, બહુ સરસ ઘર છે. મને મન ભરીને તને જોવા દે. મારે કઈ કોફી બોફી નથી પીવી. મને ત્યાં આગળ હોસ્પિટલમાં પણ જોવાનો મોકો નહોતો મળ્યો બરોબર તને. અવી
તું એકદમ સ્પષ્ટપણે મને જોઈ શકે છે? હાસ તો અચ્છા, હું તને ડિસ્ક્રાઇબ કરું તો કેવી દેખાય છે? ઓકે. નાનું સરસ મજાનું મોઢું છે, ગાલ છે, નાની નાની આંખો છે જે ગમે ત્યારે મોટી થઈ જાય છે, નાનું નાક છે, હોઠ છે. હવે એ તો બધાને હોય છે, તું પણ. શિવાની, તું ખંડાલા અમારા ઘરે આવતી હતી ને ત્યારે મેં આમ ઇમેજિન કરી લીધું કેવી દેખાતી હોઈશ. ઓ માય ગોડ, નાવ યુ આર મેકિંગ મી નર્વસ. નર્વસ કેમ? તે કલ્પી હશે એવી નહીં દેખાતી હું તો. અરે ઓન ધ કોન્ટ્રી, એના કરતા પણ વધારે સુંદર દેખાય છે. શિવાની, આજ સુધી આ સુંદર શબ્દ માત્ર સાંભળેલો, આજે પહેલી વખત જોયો, અનુભવ્યો. બસ મન થાય છે કે મન ભરીને તને જોયા જ કરું. મારા સિવાય દુનિયામાં ઘણી વસ્તુઓ છે જોવા જેવી. હા, પણ બીજી બધી વસ્તુઓને તો જોઈને સમજવી પડે, જ્યારે તને તો સમજીને જોઉં છું. બીજી બધી વસ્તુઓને જોવા માટે મગજ થાકી જાય છે, સમજવા માટે મગજ થાકી જાય છે, જ્યારે તને જોઈને થાક નથી લાગતો. કવિ, તને ખબર નથી દુનિયા કેટલી અદ્ભુત છે, કેટલા રંગોથી ભરાયેલી હોય છે. પણ મને તો અત્યાર સુધી એક જ રંગ ખબર હતો ને, અંધકારનો રંગ. એને કયો રંગ કહેવાય? એ તો કાળો રંગ, અને એની સામે પ્રકાશનો રંગ શ્વેત, અને એમાં પાછા બીજા 7 રંગ હોય છે. અહીંયા જો હું તને સમજાવું. અહીંયા હું તને જુદા જુદા રંગો સમજાવી દઉં. ઓકે, જો આને યેલો કહેવાય, આને લાલ કહેવાય, આને બ્લુ કહેવાય, આને પર્પલ કહેવાય. અને આટલું બધું જલ્દી મને નહીં સમજાય, ધીમે ધીમે હું એક ઓકે, તું મને કહીશ. હા, જો આને કયો કલર કહેવાય? એને યલો કહેવાય. યેલો નથી, બ્લુ છે. ઓકે, આ એ પર્પલ. યેલો. એક મિનિટ, આપણે આ રંગોનું લેસન કાલ પછી રાખીએ તો ચાલશે? મને ડોક્ટર કહું છે તને બધું પણ બતાડવાનું. આજે ને આજે શીખવાડવાનું થોડું ઓકે, ઘણું ચલો. ઓકે, ઓકે, નોટ જસ્ટ નાઉ. છે. શિવાની, આ એ જ શિલ્પ છે ને જે તું કરતી હતી? હા, યા, તને આ જ શિલ્પ બનાવવાનું કેમ મન થયું? મને લાગે છે દરેક સ્ત્રીના હૃદયના કોઈ ખૂણે માતૃત્વની ઝંખના હોય જ છે. આહા, તો પછી એને પૂરું કેમ નથી કર્યું તે? ઇન્સ્પિરેશન નહોતી મળતી. મને લાગે છે તું આવી ગયો છે ને, હવે પૂરું થશે મારાથી. શિવાની, તને એક સવાલ પૂછું? આટલા બધા હેન્ડસમ છોકરાઓ છે, બધાને છોડીને તે મારામાં એવું શું જોયું? બસ આ તું જોઈ નહોતો શકતો, એ જોયું. તો મારી વાત જવા દે, આપણે તારા વિશે વાતો કરીએ. મારા વિશે શું વાત કરવી છે? મારે તારા વિશે બધું જ જાણવું છે. જો તારા મમ્મી વિશે, નમિતાબેન વિશે. અરે, મારા મમ્મી વિશે તો તને બધી ખબર જ છે ને. મેં તને કહેલું ને, મારા ફાધર અમને લોકોને છોડીને ચાલી ગયા પછી મારા મમ્મીનું 6 મહિનામાં ડેથ થયેલું. પણ હવે તમારા ફાધર તમને લોકોને છોડીને ચાલી કેમ ગયેલા? શિવાની, તારા આ સવાલનો જવાબ મારી પાસે નથી. નહીં આપી શકું તને આ સવાલનો જવાબ. ઇનફેક્ટ મારી પાસે પણ આ સવાલનો જવાબ નથી. ઘણી વાર મારી બેનને મેં પૂછ્યો છે આ સવાલ, નમો પણ મને આ સવાલનો જવાબ નથી આપતી. દરેક વખતે બીજી વાત કરીને ખાઈ જ જાય છે. શિવાની, એવું નહોતું કે મારા ફાધર મારી આંખો સરખી નહોતી કરાવવા માંગતા. એમની તો બહુ ઈચ્છા હતી કે હું પણ સામાન્ય માણસની જેમ જોતો થઈ જાઉં. બિચારા બહુ કોશિશ કરતા, સવારથી તે સાંજ સુધી હોસ્પિટલની લાઈનોમાં ઉભા રહેતા, ડોક્ટરોના દવાખાને જઈને બિચારા કઈ ન થાય એટલે ઘરે આવીને નિરાશ થઈ જાય. એવું નહોતું કે કામ નહોતું થતું એટલે અમારા ઘરમાં ઝઘડા થતા હતા મા બાપના. ના, બિચારા નિરાશ થઈને એક ખૂણામાં બેસી જતા, કોઈની સાથે વાતો જ ના કરે. ઘણી વાર તો આ ચૂપકીથી છે ને આમ અઠવાડિયાઓ સુધી ચાલતી. અમને લોકોને મારા બાપની ખોટ બહુ. એક રાત્રે શું થયું, હું 4-5 વર્ષનો હતો, આમ સૂતો હતો ને અચાનક રડવાના અવાજો સંભળાયા. આપણે આંખ તો હતી નહીં એટલે આમ ખબર પડી કે મારી માં ધ્રુસકે ધ્રુસકે રડી રહી છે. ત્યાં ખૂણામાં બેઠી ધ્રુસકે રડતી હતી. નમો એની પાસે બેસીને શાંત રાખવાની કોશિશ કરતી હતી. આપણને કે સમજાય નહીં કે આ બે જણા કેમ રડી રહ્યા છે. ત્યાં અચાનક માએ એક કાગળ મારી બેનના હાથમાં આપ્યો. કાગળ વાંચીને નમો પણ ધ્રુસકે રડવા લાગી. બસ એ દિવસને આજની ઘડી મને ખબર નથી મારા બાપનું શું થયું, ક્યાં ગયા. 6 મહિનામાં જ મારી માં આઘાત ન જીરવી શકીને એનું પણ મોત. કોઈ દિવસ એમણે વિચાર નહીં કર્યો કે અમે બે નાના બાળકો, ભાઈ બહેન એકબીજાના આશરે ક્યાં જઈશું, શું કરીશું. મારી બેને મને હવે હું તને પ્રોમિસ આપું છું,
આજ પછી હું તારી જિંદગીમાં દુઃખ ને ક્યારેય નહીં આવત. હું પ્રોમિસ આપું છું, તારી જિંદગીમાં દુઃખ ને ક્યારેય નહીં આવત. ના ના કાકુજી ક્યાંય નથી દેખાઈ રહ્યો. 2 કલાકથી આવીને હું શોધી રહી છું. અરે કેવી રીતે આવી જશે કાકુજી? હજી એને ક્યાં કઈ ખબર પડે છે? હજી અમે લોકો રસ્તામાં ચાલતા હોઈએ છીએ અને બિલ્ડિંગની સામે જોઈને મને પૂછતો હોય છે કે આ શું છે. હવે તમને ખબર નથી, તે દિવસે અમે લોકો જઈ રહ્યા હતા રસ્તામાં તો એક ભિખારી પડ્યો હતો. તો એની સામે જોઈને આવી મને કહે છે આ શું છે? મેં કીધું અવી આ ભિખારી છે, એની પાસે ઘર નથી એટલે રસ્તામાં સૂતો છે. તો મને કે તું એની સામે જોતી નથી? મેં કીધું આવી બધી વસ્તુઓ ન જોવાય, અમુક વસ્તુ જોયા વગર આપણે નીકળી જવાનું ત્યાંથી. તો મને કંઈ કમાલ છે, તું એની સામે જોતી નથી? હું એને મારા ઘરે લઈ જઈશ. આવો છે, તમે જવા દો, તમે જલ્દીથી ઘરે આવો. અરે હું બનિયાવાળો નીચે બધા બનિયા પાનવાળા બધાને મેં પૂછ્યું અવી કો દેખા, બધા ના પાડી રહ્યા. હું બહુ ટેન્શનમાં હતું. તમે જલ્દીથી ઘરે આવી જાઓ ને પછી આપણે પોલીસ કમ્પ્લેન્ટ કરીએ. આવી તો મને લાગે મૂકો ફોન મૂકો. આવી ગયો. આવી અરે આવી તું ક્યાં હતો? 2 કલાકથી તને ખબર છે? 2 કલાકથી તને શોધી રહી છું. પાનવાળા નીચે બનિયાવાળા બધાને ખબર પડી. એક બનિયાવાળાએ મને પૂછી લીધું છે. તું ક્યાં ચાલી ગયો? કીધા વગર મને ચાલી જાત, મને કેટલું ટેન્શન થઈ જાત. બીજી વાર તો એવું કહું ખરેખર તારી સાથે વાત કરીશ નહીં. તું ક્યાં ગયેલો યાર? આવી રીતે કરવાનું કેટલું ટેન્શન. મારે રડવું આવે. ક્યાં ગયેલો તું? પણ મને બોલવા દે તો હું તને કહું ને હું ક્યાં ગયેલો યાર. સોરી. કમાલ કરે છે તું. ક્યાં ગયેલો? અરે ભાઈ સવારે જીજાજીએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચતા વાંચતા મને કીધું કે પેલું ઓબેરોય છે ને, પેલું શું નરીમન પોઈન્ટ પર ઓબેરોય ને? હા ઓબેરોય તો. હા તો ત્યાં આગળ એપ્લિકેશન આવે એટલે પેલું હતું ત્યાં આગળ જોબ ખાલી હતો એક્યુપ્રેશરિસ્ટ માટે. તો મને કહે કે ત્યાં આગળ જઈને ટ્રાય કર. તો આઈ જસ્ટ ટુક અ ચાન્સ. બીજું શું થયું? મળી જોબ? એટલે લોકોએ મારો એક્સપિરિયન્સ સાંભળીને એમ કીધું કે તમને તરત જોબ આપી દઈએ. આ ફોર્મ ભરીને આપો એટલે જોબ તમારો. અરે તો ફોર્મ કેમ નહીં ભર્યું? આવી ક્યાંથી ભરું? એ જ તો મોકન છે. શું લખ્યું છે એ જ ખબર નથી પડતી. અરે માંડ પહેલો અક્ષર ઉકલીને બીજા પર ગયો ત્યાં ભૂલી ગયો કે પહેલો અક્ષર શું છે. અરે આ તો આખો આવી મુસીબત ઊભી થઈ ગઈ છે. હું છું, હું મદદ કરીશ. તું દર વખતે મને મદદ કરવા થોડી આવવાની છે. પહેલા તો આંખો નહોતી ત્યારે બધા મદદ કરતા હતા, હવે કોઈ મદદ કરવા તૈયાર નથી. રિલેક્સ. હવે આ બધું શું બોલી રહ્યો? તું રિલેક્સ, શાંતિથી બેસ. તારા માટે હું કોફી લઈને આવું. એકદમ શાંતિથી બેસ. એવરીથિંગ વિલ બી ઓલરાઈટ. હું છું ને, જસ્ટ રિલેક્સ. ઓકે? હું કોફી લઈ. બધાને પૂછતા પણ શરમ આવે. આ તો કઈ સાલા જિંદગી છે. શિવાની જલ્દી આવ. અરે એક મિનિટ, શું કરું? કોફી બનાવી રહી છું. અરે શું મોહર ખાવાથી તારી કોફી? આ જો ઘરમાં કોઈ ચોર ઘૂસી ગયો છે. જલ્દી ભાગ અહીંયાથી, પોલીસ બોલાવો. આ ચોર છે અંદર? હા જો. અરે શું હસી રહી છે? આ જો ને. અવી એ તું છે? હું કેવી રીતે હોઈ શકું? હું તો અહીંયા છું. અરે એ તારું પ્રતિબિંબ છે. એ અરીસો છે. અરીસામાં આપણને આપણું પ્રતિબિંબ દેખાય. આપણે કેવા દેખાય છે આપણને ખબર પડે. આ જો તારી બાજુમાં હું પણ ઊભી છું ને અરીસામાં. આ જો આ તું છે, આ હું છું. તું હું છું, તું છે. એટલે અરીસામાં પ્રતિબિંબ દેખાય એટલે આપણે આવા દેખાઈએ એમ? હા. એ શિવાની, એટલે હું આવો દેખાઈ રહ્યો છું? કેવો દેખાય છે? બહુ જાડિયો છું નહીં? એ અવી, આપણે બે જણા સાથે કેવા દેખાઈએ છે જો ને. અરે ગાંડી, સાથે હોઈએ ત્યારે તો સારા જ દેખાઈએ ને. એમાં અરીસામાં જોવાની શું જરૂર છે? પ્રતિબિંબમાં જોવાની શું જરૂર છે? એમાં સાથે હોઈએ સારા જ દેખાઈએ. અરે વાહ, સરસ જોડી લાગે છે નહીં? કોની, અમારી કે તમારી? ક્યાં શરમાઈ ગઈ? હું ફોન કરું મારી ઓફિસમાં. ઓકે. અરે અવિનાશ, તું વહેલો સવારે જતો રહી છે ને એમાં ડોક્ટર ચિત્લે આપેલું લેસન બાકી રહી જાય છે. બરાબર છે. તમે યાર મને લેસન બહુ કરાવો. તમને મારા મોઢા પર જ પુસ્તકો દેખાય છે. હું શું કરું હવે? ડોક્ટર નરેન, તમે હેન્ડલ કરો ત્યાં સુધી આના માટે પાણી લઈ આવું. એક મિનિટ કાકાજી, એક મિનિટ. હું ભણવા તૈયાર છું પણ તમે મને એક વસ્તુ સમજાવશો? તમે મને આ ભણાવતા પહેલા પાણી કેમ પીવડાવો છો? ભાઈ આ ઉનાળામાં પાણી પીવું સારું. અરે શું સારું? જવું મારે પડે છે. હવે તમે સારું કર્યા કરો છો પણ. બેસ ભાઈ, બેસ અહીંયા બેસ. હવે જો કાકુજી શું છે આ ઇંગ્લિશમાં છે, હું તને પછી સમજાવું. તમને સમજાશે? આ જો છેલ્લા 1 અઠવાડિયા દરમિયાન આપણા કોણ છે ડોક્ટર ચિત્રને ત્યાં હું જે કંઈ શીખ્યો છું એ હવે હું તને શીખવાડીશ. તમે ડોક્ટર ચિત્લે પાસે ગયા છો પણ ડોક્ટર ચિત્લે ભૂલી ગયા છે એનું શું?
તને હમણાં ખબર પડશે મને યાદ છે કે એને યાદ છે. હવે ડોક્ટર કાકુજીએ તને લુકિંગ અને સીઈંગ વચ્ચેનો ડિફરન્સ સમજાવ્યો. બરાબર સમજાવ્યો. સમજી ગયો છે? Absolutely. તો હવે ડોક્ટર ચિતલે જે કંઈ મને કીધું છે હું તને કહીશ. હું તને અમુક પ્રશ્નો પૂછીશ. એને તારે સાચે સાચા જેટલા સમજાય એટલા જવાબ આપવાના, જેથી મને ખબર પડે એમાં કેટલું ખોટું છે કેટલું સાચું છે. રાઈટ? એના ઉપરથી અમે લોકો એનાલાઇઝ કરીશું કે તને ભવિષ્યમાં કઈ જાતની ટ્રીટમેન્ટ આપવાની. આર યુ રેડી? એકદમ ready. શેલ વી સ્ટાર્ટ? Yeah. ઓકે. પર્સ આપો ને. આ એક વસ્તુ તમારી પાસે ક્યારેય નથી હોતી, નહીં? એ કાકુજી આ શું કરી રહ્યા છો? મારું પર્સ જો તો ખરો. હવે હું તને અમુક પ્રશ્નો પૂછું છું, એને તારે સાચે સાચા જવાબ આપવાના. Okay. શું આપવાનું? સાચે સાચા જવાબ. કરેક્ટ. ઓપન યોર આઈઝ. ખુલ્લી જ છે. એમ નહીં કહેવાનું. ડોક્ટર કહે કે ઓપન યોર આઈઝ એટલે આંખ બંધ કરવાની ને પછી ખોલવાની. ખુલ્લી જ છે ડોક્ટર સાહેબ. ગુડ. હવે હું તને એક વસ્તુ પૂછું છું, બતાડું છું, તારે મને સાચો જવાબ આપવાનો. ઓકે. શું છે? કાકુજી કેટલું સિમ્પલ. બોલ 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 બોલ. આ 100 રૂપિયાની નોટ છે. એબ્સોલ્યુટલી કરેક્ટ. હવે હું તને બીજો સવાલ પૂછું છું, થોડોક અઘરો છે, બરાબર ધ્યાન રાખીને એનો જવાબ આપજે. આ શું છે? 500 રૂપિયાની નોટ છે. એબ્સોલ્યુટલી રાઈટ. આ ગાંધી બાપુ છે ને ડોક્ટર સાહેબના કેબિનમાં હતા. ખોટું. ખોટું? ગાંધી બાપુ નથી, ગાંધી બાપુનો ફોટો છે. એ પેલા સાચા હતા ને ગાંધી બાપુ, એ 3 ડાયમેન્શનમાં હતા. આ 2 ડાયમેન્શનમાં, આ એમનો ફોટો. આજકાલ પેલા સાચા ગાંધી બાપુ હતા ને 3 ડાયમેન્શન વાળા, એમની વેલ્યુ પોલિટિશિયનોને કારણે એકદમ ઓછી થઈ ગઈ છે. આજકાલ તો આની જ વેલ્યુ. સમજી ગયો? આ તારા 2 સવાલ સાચા, Okay. 2 જવાબ સાચા, એમાંથી અડધો સાચો અડધો ખોટો. ઓકે? હવે આંખ બંધ કરજો, બંધ જ છે. તારો હાથ લંબાવ. તને એક વસ્તુ તારા હાથમાં આપું છું, તારા સ્પર્શેન્દ્રિયોનો ઉપયોગ કરીને મને કહેજે કે શું છે. શું છે? આ તો 2 રૂપિયાનો કોઈન છે. અરે વાહ, વેરી ગુડ. બીજો હાથ લાંબો કરજો. આ શું છે? અમારું પર્સ. એબ્સોલ્યુટલી રાઈટ. તારું પર્સ છે, પર્સ ખોલો. પૈસા એમાં મૂકો. પર્સ તારા પોતાના ખિસ્સામાં મૂકી દે. પૈસાના માલમાં કોઈનો ભરોસો નહીં. ચલો. એ બનેવી મારા 600 રૂપિયા ઠોકી ગયા તમે. યસ આ શું કરો છો? એક મિનિટ. આ શું છે? અરે કેટલો સહેલો સવાલ પૂછે છે. બોલ. આ જીવડું છે. અરે વાહ, આટલે દૂરથી અને આટલી ઝીણી વસ્તુ દેખાય છે કે આ જીવડું છે. સો ઓપરેશન ઇઝ સક્સેસફુલ. ક્યાં વાત હે? યુ આર રાઈટ. આ જીવડું છે. કરેક્ટ. હવે જીવડાને લગતો એક બીજો પ્રશ્ન. આ જીવડું શું કરે છે? એ જીજાજી આવું મને ડોક્ટર ચિતલે નથી શીખવાડ્યું. ડોક્ટર ચિત્તળે મને સમજાવ્યું છે, હું તને સમજાવીશ. અંડરસ્ટેન્ડ? આ જીવડું શું કરે છે? આ જીવડું મારું ભેજું ખાય છે. ઓકે ઓકે ઓકે. આ જીવડું મારું ભેજું ખાય છે. ઓકે. હવે જીવડું શું કરે છે? કે શું સવાલો પૂછો છો આટલા બોલ ને સહેલા સહેલા? પણ. હવે જીવડું કાકુજીનું ભેજું ખાય છે. ખોટું. કા? જીવડું ભૂખે મરે છે. અરે બનેવીલાલ, આ કાકુ જે માંડ માંડ આપણને રહેવાની જગ્યા આપી છે, લઈ લે છે, આપણી વાટ લાગી જશે. જે મળે એને સવારથી મજા પડી જાય છે. આ શું છે, આ શું છે કરીને. આવી સાંભળ, હા. મારે અર્જન્ટલી ઓફિસ જવું પડે એમ છે. અડધા જ કલાકમાં પાછી આવું છું. ઓકે? Okay. પ્લીઝ હા, જસ્ટ વેટ ફોર મી. અરે હા, ભૂલી જાઓ હવે પહેલા. સાંભળ, આની સામે જો. આ શું છે? અરે લોહી પી ગયા છો તમે બધા યાર. આ શું છે, આ શું છે, આ શું છે? અરે ગઈકાલે રાત્રે પેલો વોચમેન નીચે મળ્યો, મને દંડુકો દેખાડીને કે યે ક્યા હૈ. કોણ હવે? સમીર, ઓ સમીર બેટા ક્યાં છે? સમીર શું કરે છે ભાઈ? કાકુજી શિવાનીને સરપ્રાઈઝ આપવા માટે કેક બનાવતો હતો. લે, અને કેક બનાવતા આવડી ગઈ? એટ લાસ્ટ કાકુજી 4 વખત ટ્રાય કરી ત્યારે ખાવા લાયક કેક બની છે. અને પહેલા પહેલી 3 વખત તો કેક બનાવીને હું પોતે જ પી ગયો. કેક પી ગયો તો તમે મુંબઈમાં કેક પીઓ? અમે તો ખંડાલામાં ખાઈએ ભાઈ. તમારી વાત બિલકુલ બરાબર છે. સંભાળીને જાઠા ન થઈ જાય. અરે કાકુજી, હું શું કહું છું, આ ઓલા નવા ભાઈ કોણ છે દાઢીવાળા અહીંયા ઉભા? હા, એ અમારા નાટકમાં મ્યુઝિક વગાડે છે. મ્યુઝિક વગાડે? મ્યુઝિકનો માણસ છે. અરે વેરી ગુડ. પાર્ટીના ટાઈમે આવ્યા છો, વેરી ગુડ. હું શું કહું છું કાકુજી, તમે આ પાર્ટી કહો છો પણ પાર્ટી લાગતી નથી. કેમ? તમે આટલા મોટા સિનિયર એક્ટર છો બાપુ, એકાદું ધારદાર સંવાદ થવા તો મજા પડી જાય. આ લોકો આવી સાંભળો છો જાય. તમારે? Absolute. એક એક કાકુજી, એક. બેટા હશે શિયાળ પણ સિંહ તે જોયા નથી. ક્યા વાત? અરે ખૂન તે કર્યા હશે પણ મોત તે જોયું નથી. ભજી લે ભગવાન, તારો કાળ થઈને આવ્યો છું, એક સપાટે ખેલ ખતમ કરવા આવ્યો છું. બહુ અવાજ આવે છે.
કેટલી મજા આવી હતી ને અભી હા ઇટ વોઝ રિયલી ગ્રેટ વોઝન્ટ ઇટ Really enjoyed, yeah. અરે ઘરમાં કોઈ છે નહીં કે શું આ બધું શણગારેલું કેમ છે પણ હેપી બર્થડે ટુ યુ હેપી હવે કાંઈ નથી થયું તમે લોકો આટલી સરસ સરપ્રાઈઝ આપી છે તો મારે બેભાન તો થવું પડે થેન્ક યુ જન્મદિન મુબારક બેટા. કાંઈ લાગુ કાકાજી કાકુ જાઓ આપણે પાર્ટીની તૈયારી કરીએ તારે મને કેવું તો જોઈએ ને આજે તારી બર્થડે છે હું પણ તારા માટે એક સરસ મજાની નાનકડી પ્રેઝન્ટ લઈ આવતે ને કમ ઓન અવિનાશ ઇટ્સ ઓકે યાર ચાલશે એમાં શું થઈ આ ગયું શું કરી રહી છે આ તારા ખંડાલા જેવા વાળી એ નહીં ચાલે બોમ્બેમાં મારા ફ્રેન્ડ્સ ની સામે ઓકે ખરાબ લાગે છે Shivani, my partner. યસ મેન Many happy returns of the day. થેન્ક યુ સો મચ જો તારા માટે શું લાવ્યું છું? Come here. શું લઈને આવ્યો વાવ ઓકે All these beautiful flowers. થેન્ક યુ સો મચ Wait, બીજું હજી પણ છે. શું છે આમાં સમીર તું તારી જાતે જ જોઈ. Oh my God, it's so beautiful. It's just fantastic. અવિનાશ ક્યાં ગયો અવિનાશ લે ભાઈ કયું ડ્રિંક લેશે બ્રાઉન કે વ્હાઈટ જીજાજી તમને ખબર છે હું ડ્રિંક નથી પીતો નહીં ડ્રિંક એટલે ઇટ્સ વેરી સોફ્ટ ડ્રિંક એબ્સોલ્યુટલી સોફ્ટ કયું લેશે એક મિનિટ આ તને સમજાવું પહેલા આ શું છે બોલો જીજાજી બધાની સામે મારી ઇજ્જત નહીં કાઢો આઈ ડોન્ટ લાઈક ઇટ પ્લીઝ ઇજ્જત નથી કાઢતો અચ્છા કયું પીશે બોલજો ફરીથી પૂછું છું બ્રાઉન કે વ્હાઈટ વ્હાઈટ જ પીશ આ બ્રાઉન છે નથી પીવું મારે તમે પીઓ બંને મારે નથી પીવું. રહેવા દો, This is brown, this is- It's okay. તમે enjoy કરો પાર્ટી. Just enjoy yourself. Just અભી કેમ આમ કરી રહ્યો છો? લગાવો છો તમે હા, he's just trying to help you, right? પણ નથી જરૂર મારે કોઈની મદદની જરૂર નથી તમે લોકો કોઈ સમજતા કેમ નથી કે મારે કોઈની મદદની જરૂર નથી શું થયું? અચાનક તારા મૂડને શું થયું? હા? What happened? મારી સામે આમ કેમ જોઈ રહ્યો છે? તારા ચહેરા પરના બધા ભાવો વાંચવાની કોશિશ કરી રહ્યો છું કેમ? જુદા લાગી રહ્યા છે ભાવ? હા કઈ ખોટું કર્યું હોય ને એવા બધા ભાવ છે તારા ચહેરા પર Oh my God, મેં શું ખોટું કર્યું? તારી જાતને પૂછ ને તે શું ખોટું કર્યું છે તે મેં કાંઈ ખોટું નથી કર્યું. ત્યાં આગળ પેલા ચશ્મીશ ત્યાં ભેટવાની શું જરૂર હતી કોણ ચશ્મીશ કોણ? પેલો સફેદ ગોરિયો ઓ માય ગોડ અવી એ સમીર છે મને બર્થડે માટે વિશ કરી રહ્યો હતો. પણ આવી રીતે વિશ કરવાનું અરે અમે મુંબઈમાં આવી જ રીતે વિશ કરી મારા ખંડાલામાં તો કોઈ આવી રીતે વિશ એક નથી મિનિટ કરતું ઓળખાણ કરો નથી કરી મારી ઓળખાણ. મારી નથી કરવી એની સાથે ઓળખાણ, કમ્યો આ અવિનાશ છે આ સમીર છે. Hi અવિનાશ. હલો ચશ્મીશ હલો સમીર હલો અવિનાશ કમ ઓન. અમારી શિવાની સાથે મેરેજ તો તારા થવાના છે. એટલે જેલેસ ફીલ તો મારે થવું જોઈએ ને. સમીર કમ ઓન જસ્ટ કિડિંગ. અરે જો યાર શિવાની યાદ આવ્યું નેક્સ્ટ વીકમાં આપણી બેંગ્લોરમાં મીટિંગ છે યાદ છે ને તને? I can't come to Bangalore just now. You know that, no? ઓહ યસ. પછી તારે તો અહીં બેબી સિટિંગના ક્લાસ ચલાવવાના હશે ને? સમીર I don't like these sort of jokes યાર તું શું કરી રહ્યો છે કઈ પણ બોલી રહ્યો છે Very sorry, really I'm very just sorry. અરે ભાઈ ધંધાની પંચાયત મૂકો તો પાર્ટી એન્જોય કરો ને ચલો Just dance. wow my favorite Yeah. અભી અભી આવ ને અભી કાકુજી. જો બધા કેટલા કાકુજી. come on યાર please come on બરોબર છે યસ યસ અરે બરોબર છે ઠીક છે હું કાલે પછી વાત કરું છું તારી સાથે ઓકે શિવાની આ લે કોફી બનાવી તારા માટે મેં બરાબર છે હા શુગર જોઈએ ના પાવડર જોઈએ ના આટલી ગુસ્સામાં શું છે કેતી હોય તો બધાને બોલાવીને પાછી સોરી કહી દો પાર્ટી કરીને ખાસ હું તારા પર ગુસ્સામાં જ હોઉં ને હવે પાર્ટીમાં બધાની સામે તારું વર્તન બહુ જ ખરાબ હતું આઈ ફેલ્ટ વેરી બેડ અબાઉટ એક મિનિટ શિવાની એક મિનિટ આપણે આ પાર્ટીની વાત ન કરીએ તો સારું કેમ? બીજી કોઈ પણ વાત કરીએ આપણે બીજી કઈ વાત કરવી છે તારે આપણે બીજી કઈ વાત કરવી છે તારે આ શિલ્પની વાત કરીએ અચાનક શિલ્પની વાત ક્યાંથી આવી નહીં હું આવેલો ત્યારે તે મને કહેલું ને કે મને ઇન્સ્પિરેશન મળી ગઈ છે હવે હું આ શિલ્પને પૂરું કરીશ તો કેમ પૂરું નથી કર્યું મને જવાબ આપ ને કરીશ પૂરું અને આ વાત કરવા પાછળ બીજું પણ એક કારણ છે સવારથી સાંજ સુધી તમે બધા તો કામ પર જાઓ છો ઘરમાં હું એકલો હોઉં છું હું ને અશિલ્પ બંને એકબીજાને કલાકો સુધી જોયા કરીએ છીએ સમજાતું નથી શું કરવું તે શૂન્ય મનસ્ક અવસ્થામાં બેઠો હોઉં છું ઘણી વાર તો કલાકો સુધી આ કાચમાં જોઈને મારી જાતને નથી ઓળખી શકતો ઘણી વાર તો મને એમ થાય છે કે હું તને બરાબર નથી ઓળખી શક્યો કેમ આવી હવે તું મને જોઈ નથી શકતો
નહીં એવું નથી, જોઈ શકું છું પણ હું બ્લાઇન્ડ હતો ને ત્યારે તને વધારે સારી રીતે જોઈ શકતો હતો, વધારે સારી રીતે સમજી અભી હવે તું બ્લાઇન્ડ નથી, તું જોઈ શકે છે. અને એ વાતનું તને જો દુઃખ થતું હોય ને તો મને બહુ દુઃખ થઈ રહ્યું છે. એવું નથી શિવાની. પ્લીઝ અભી આપણે એકબીજાની સાથે એવી કોઈ ચર્ચા નહીં કરીએ જે આપણે પાછળથી પસ્તાવવું પડે. જવા દે. શિવાની I don't want to discuss શિવાની મારી વાત સાંભળ. શિવાની હું તને ડિસ્ટર્બ કરવા નથી માંગતો, પ્લીઝ. કેવા કઈ માંગતો હોઉં છું ને કહેવાઈ જાય છે કઈ. હલો હા સમીર, એક મિનિટ. શિવાની આ સમીર. હલો હા સમીર, હમણાં તો શું વાત કરવી છે એવી અગત? નહીં એક મિનિટ સમીર. આઈ થિંક હમણાં પાર્ટીમાં તમને એમણે કીધું ને કે તમારી સાથે બેંગ્લોર નહીં આવે, તો પછી વાય આર યુ ઇન્સિસ્ટિંગ? આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ. નહીં સમીર, એ બેંગ્લોર નહીં આવે કે હું ના પાડું છું ને. હવે મહેરબાની કરીને ફોન નહીં કરતા પ્લીઝ. એકલું કેવી રીતે બેંગ્લોર? સમીરનો ફોન હતો. તે સાંભળી લીધું? હા કેમ? તો મને પૂછ્યા વગર તે ના કેમ પાડી દીધી? નહીં મને જરૂર નહીં લાગી એટલે. કમ ઓન અવિનાશ. કમાલ છે શિવાની. એણે તને પૂછ્યા વગર બેંગ્લોરની ટિકિટ બુક કરવાની વાત કરે છે, એનું તને ખોટું નથી લાગતું? અને મેં તને પૂછ્યા વગર એને ના પાડી દીધી ફોન ઉપર, તો તને ખરાબ લાગી ગયું? પ્લીઝ અવિનાશ, સમજવાની કોશિશ કર. બેંગ્લોરમાં એક મોટા પ્રોજેક્ટના અપ્રુવલનો સવાલ છે. મારી જરૂર છે ત્યાં. પણ તારી જરૂર અહીંયા આગળ મને પણ છે, તું કેમ નથી સમજતી? અરે સમજ, તું ખાલી 2 દિવસનો સવાલ છે. બટ આઈ એમ નીડેડ ઓવર ધેર. You are needed there. You are needed here. You are needed everywhere. I am not needed anywhere. જ્યારથી મારી આંખો આવી છે ત્યારથી કોઈને મારી જરૂર નથી. હું એકલો ફર્યા કરતો હોઉં છું. હવે એટલે તું એમ કહેવા માંગે છે કે હું શું આખો વખત તારી સામે બેસી રહું? શિવાની, હું એમ નથી કહેતો કે 24 કલાક તું મારી સામે બેઠી રહે. હું તો તને માત્ર એટલું જ કહેવા માંગુ છું કે સમીર સાથે હું બેંગ્લોર કેમ જઈ રહી છું, તને એ જ વાંધો છે ને? કમોન, હવે સમીરનું નામ હું નથી બોલ્યો. પણ હું એટલે મૂર્ખ નથી કે સમજી નથી શકતી. અરે મારે જો સમીરની સાથે લગ્ન કરવા હોત તો મને કોણ રોકી રહ્યું હતું? પણ મેં તને પ્રેમ કરે છે, આવી તને. અને હવે મને એવું લાગી રહ્યું છે કે તે ભૂલ કરી છે. તને એમ લાગી રહ્યું છે કે તે ભૂલ કરી છે? તો સુધારી લે ને, આ ભૂલને સુધારી લે. હજી કઈ મોડું નથી થઈ ગયું. શિવાની, લોક આજે તું નક્કી કરીને કહી દે, કાં તો હું કાં તો આ સમીર. જો તું એની સાથે બેંગ્લોર જઈશ ને એકલી, તો હું એમ સમજીશ કે મારા ને તારા સંબંધો પૂરા થયા. યુ ડોન્ટ કેર અબાઉટ મી. યુ ટેલ મી, ફાઇનલી યુ ડિસાઇડ આઈધર મી ઓર સમીર. આવી ગેરસમજ નહીં કરતો, પણ કામ માટે 2 દિવસ તો મારે બેંગ્લોર જવું જ પડશે અને હું જઈશ જ. અવી બેન, ભાઈ, એક સારા સમાચાર આપવા આવી છું. આપણા પપ્પાની ભાળ મળી ગઈ છે. વોટ? ટીવી પર એમણે તારો ઇન્ટરવ્યુ જોયો. એમને ખબર પડી કે તને તારી દ્રષ્ટિ પાછી મળી ગઈ છે. અરે તને મળવા માંગે છે. ધેટ્સ ગ્રેટ. નથી મળવું, પણ મારે કોઈને નથી મળવું. જાઓ તો બધા અહીંયાથી. મારે કોઈને નથી મળવું. બસ મેં કહ્યું ને, નથી મળવું મારે. અવીએ મારી સાથે આવી રીતે ક્યારે વાત નથી કરી. શું થયું છે એને? આઈ ડોન્ટ નો નમિતા બેન. અવિનાશ બહુ જ બદલાઈ ગયો છે. દ્રષ્ટિ મળ્યા પછી જાણે પહેલાનો અવિનાશ રહ્યો જ નથી. હા, પણ આવી રીતે બદલાઈ જવાનું કઈ કારણ? ખબર નહીં. મેં ડોક્ટરને વાત કરી. એમણે મને કહ્યું કોઈ ફિઝિયોલોજિકલ ફ્લો છે. એ જોઈ શકે છે પણ સમજી નથી શકતો. એના કારણે કન્ફ્યુઝ રહે છે. અને એવા ટાઈમે આપણે એની સાથે કાળજીપૂર્વક વર્તવાનું. ખરેખર નમિતા બેન, મેં તો ડોક્ટરે કહ્યું એ પ્રમાણે બધું જ કર્યું છે, પણ ફિઝિયોલોજિકલ ફ્લો વધતો જાય છે. મને કાંઈ નથી સમજાતું. શું થયું એને? શું થયું કાકુજી? અરે શું થયું શું? ગીર્દીના સમય રસ્તાની વચ્ચે ઉભો રહી ને સામેથી આવતા વાહનોને જોયા કરે છે, ખસતો નથી. એને ખસી જવું જોઈએ કે નહીં? આ તો સારું થયું મારું એના પર છેલ્લી ઘડીએ ધ્યાન પડ્યું ને મેં એને ખેંચી લીધો. નહીંતર શું થાત બનેવીલાલ? પહેલા 6 વાહનો આવી રીતે ચૂકવે ને એવી રીતે ચૂકવી દે. અરે પણ આવું કરવાનું કઈ કારણ? અરે ભાઈ, હું સીઈંગ અને લુકિંગ વચ્ચેનો તફાવત સમજવાની કોશિશ કરતો હતો. આ કાકુજીએ પણ મને સમજાવેલા. કાકુજી શું તમે પણ? નમિતાબેન, આજથી વિઝ્યુઅલ થેરાપી બંધ. તમે અત્યારે બેન્ડેડ લઈ આવો ને કાકુજી. આવી આવું કરતા તને કઈ થઈ જાત તો મરી જાત. બીજું શું? શું બોલે છે? ગમે એમ બોલે છે. અમે કોઈને શું ફરક પડવાનો છે? ભાઈ, બોલવાનો please મતલબ શું છે ભાઈ? તમે નમિતા બેન કેવું બોલે છે? શું થાય છે અભી? શું થાય છે? મેં કઈ નહીં. અભી આર યુ ઓલ રાઈટ? અભી? Yeah, I'm all right. શું થાય છે તને ભાઈ? ચક્કર આવે છે. અભી I'm all right. શું થાય છે? But I'm પણ absolutely કહેતો all right. ખરો, અમને સમજણ પડે શું થાય છે તને? ડોક્ટર સાહેબ, હું તમને ક્યારનો પૂછી રહ્યો છું, તમે મને કેમ જવાબ નથી આપતા? પ્લીઝ ટેલ મી. હું
હું પડી ગયો ને મને માથા પર વાગ્યું એટલે મને દેખાવાનું ઓછું થઈ ગયું છે. આ દેખાવાનું બંધ કેમ થઈ જાય છે અચાનક ઓલ ઓફ અ સડન? પ્લીઝ ટેલ મી ડોક્ટર સાહેબ, શું વાત શું છે? ના, એ કારણ નથી. તો શું કારણ છે? તને કહેતા મારી જીભ ઉપડતી નથી. તને કયા શબ્દોમાં કઈ ભાષામાં સમજાવો એ મને ખબર નથી પડતી. પ્લીઝ પુટ ઇટ સ્ટ્રેટ. જે હોય તે મને સીધે સીધું કહો પ્લીઝ ડોક્ટર સાહેબ. અવિનાશ બેટા, યોર રેટિનલ ફંક્શન ઇઝ ગોઈંગ ડાઉન. ભૂતકાળમાં તારા રેટિનાને થયેલો રોગ ફરી શરૂ થઈ ગયો છે. ડોક્ટર, આ રોગને તો તમે ઓપરેશન કરીને મને ઠીક કરી આપેલો ને? મેં મારા બનતા પ્રયત્નો કર્યા, પણ તારા રેટિનાને ઓક્સિજન પહોંચાડતા બ્લડ વેસલ્સ બરાબર કામ નથી કરી રહ્યા, અને હવે એમાં સુધારો શક્ય નથી. એટલે તમે એમ કહેવા માંગો છો કે હું ફરી પાછો બ્લાઇન્ડ થઈ જઈશ? હા અવિનાશ. ક્યારે? કેટલા દિવસ પછી? 2 દિવસ, 2 અઠવાડિયા, 2 મહિના, 2 વર્ષ? આઈ ડોન્ટ નો એનીથિંગ. આઈ કાન્ટ હેલ્પ યુ એનીમોર. આઈ એમ સોરી માય સન. ગોડ બ્લેસ યુ. તમે તો તમારાથી બનતા બધા જ પ્રયત્નો કર્યા, મારા જ નસીબમાં નથી જોવાનું, તો હું શું કરી શકું? હલો નમો, અવિનાશ બોલું છું. હા નમો, મને ખબર છે બહુ લેટ થઈ ગયું છે, પણ મને બહુ તારી યાદ આવી ને એટલે મેં ફોન કર્યો. ને હું તારી સાથે ખરાબ રીતે વર્તેલો ને એટલે મને તારી સાથે વાત કરવાનું મન થયું. નમો, તું તો મને પ્રેમ કરે છે ને? નહીં, ચિંતા નહીં કરતી. હું હમણાં આવી જઈશ, થોડા દિવસમાં તારી પાસે આવી જઈશ, અને બહુ લાંબો સમય સુધી તારી સાથે જ રહીશ. ચિંતા નહીં કરતી. અભિષેકને મારી યાદ આપજે. કાકુજી, હું આવી ગઈ છું. અભી તું ક્યાં જઈ રહ્યો છે? નીચે વોક લેવા માટે. બેગ સાથે? હા શિવાની, હું મારા ઘરે જઈ રહ્યો છું. ઘરે? કેમ? કેમ હું મારા ઘરે ન જઈ શકું? તું મને કેવા સવાલો પૂછી રહી છે? ના, તું જઈ શકે છે, પણ એટલે અહીંયા તને કોઈ તકલીફ પડે છે? નહીં શિવાની, મને અહીંયા કોઈ તકલીફ નથી, પણ મને મારી તકલીફ છે. મારે મારી દુનિયામાં પાછા જવું છે, બસ. તારી દુનિયામાં? એટલે એ જ ખંડાલા, એ જ એક્યુપ્રેશરની દુનિયામાં તું પાછું જવા માંગે છે? હવે પણ શું કરું શિવાની? મને સમજાઈ ગયું છે કે એ જ મારી દુનિયા છે. શિવાની, આપણા નસીબમાં જે લખાયેલું હોય ને એ જ થઈને રહે છે. આપણે તૂટીને 3 વાલ થઈ જઈએ ને તો પણ આપણે આપણું નસીબ ચેન્જ નથી કરી શકતા. અરે આપણે આવું વિચારીએ, જજુમીએ નહીં, પ્રયત્ન ન કરીએ તો બિચારું નસીબ શું કરી શકે? અને તારું નસીબ તો જો, આટલા વર્ષો પછી તને તારી દ્રષ્ટિ પાછી મળી, આપણને એકબીજાનો પ્રેમ મળ્યો. આનાથી બહેતર નસીબ કોનું હોઈ શકે? બહેતર? શિવાજી, તું જ મને નક્કી કરીને કે મારું નસીબ બહેતર છે કે બદતર છે. મને એક સવાલનો જવાબ આપ. આખો દરિયો તરીને માણસ કિનારે આવીને ડૂબી જાય તો એના નસીબને શું કહેવાય? બહેતર કે બદતર? હવે તું મારી સાથે આવી રીતે કેમ વાત કરી રહ્યો છે? જો છતાં પહેલા મારું વર્તન તારી સાથે ખરાબ હતું, મને ખબર છે, તો મને એના માટે માફ કરી દે. પણ પ્લીઝ. શિવાની, નહીં, મને એ કઈ પ્રોબ્લેમ નથી, પણ હું આખી વાત તારાથી છુપાવવા માંગતો હતો, તને કયા વગર ચાલી જવા માંગતો હતો. કઈ વાત આવી? પણ છૂટકો જ નથી, કહેવું જ પડશે. કઈ વાત? શિવાની, હું મારી દ્રષ્ટિ પાછી ગુમાવી રહ્યો છું. ના, એ શક્ય નથી, એ શક્ય નથી.
યસ તારી આંખો રોજ નવી નવી વસ્તુઓ જોઈ રહી છે એટલે થાકી ગઈ છે, શ્રમ પડે છે એટલે તને આવું લાગે કોઈ છે. આંખો થાકી નથી ગઈ, કોઈ શ્રમ નથી પડી રહ્યો. હકીકત એ છે કે હું મારી આઈસાઇટ ગુમાવી રહ્યો છું. ડોક્ટર ચિતલેને આપણે બતાવી દઈએ. ડોક્ટર ચિતલેને હું બતાવી, હવે હમણાં જ મને કહ્યું ગમે એ ઘડીએ હું પાછો અંધ થઈ શકું એમ છું. તો ડોક્ટર ચિતલે પાસે પણ જઈ આવ્યો. મને કહેવાની જરૂર પણ નહીં લાગી તને હવે. શિવાની, મારી પાસે તારા બધા સવાલોના જવાબો નથી, એટલા માટે જ હું તને કયા વગર અહીંયાથી જતો સાંભળ રહ્યો. આવી મારી વાત સાંભળ. એમાં જવાની શી જરૂર છે? હા, જવાની શી જરૂર છે? આપણે બીજા કોઈ મોટા ડોક્ટરને બતાવીશું. હા, અરે મોટા ડોક્ટરો બીજી રીતે વાત તો આ જ કરશે, જવાબ તો આ જ આપશે. ના આવી એમ હિંમત નહીં. હું કોઈ પણ જાતની કચાશ નહીં રાખીશ. હું ફરીથી તારી આંખોને જવા નહીં દઈશ. તને ખરેખર કહું છું, આપણે અમેરિકા જતા રહીશું. યસ, હું તારી આંખોને જવા નહીં દઈશ. તને શિવાની તું સમજ, હું આ બધી ઉપાધિમાં હવે નથી પડવા માંગતો. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ઉપાધિ? હવે આ બધી તને ઉપાધિ લાગી? અરે આપણે આટલા પ્રયત્ન કર્યા, તું જોતો થયો, સમજતો થયો, આ બધી તને ઉપાધિ લાગી? આવું બોલતા તને કાંઈ નથી થતું. હવે મેં તો મારું સર્વસ્વ આપી દીધું ને આમાં. આવું બોલે કેવી રીતે શક્ય? ઉપાધિ લાગે તને? શિવાની તું સાંભળ, તારી લાગણીને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો નથી. જો હું સમજુ છું તું મને પ્રેમ કરે છે ને યુ ઓલ્સો નો ધેટ આઈ ઓલ્સો લવ યુ, બટ તું મને જ્યાં જોતો કરવાની જીદ કરે છે ને એ ખોટી છે, મને નથી ગમતી. તું તારી દુનિયામાં ઠીક છે, હું મારી દુનિયામાં ઠીક છું. બની શકે તો મને માફ કરજે પ્લીઝ. બની શકે તો મને માફ કરજે. સોરી. હવે એમાં જવાની શી જરૂર છે? મારી વાત સાંભળ. હવે ડોન્ટ બી સો સેલ્ફિશ. મને છોડીને નહીં જાવી. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આજે આપ સૌની સમક્ષ હું એટલા માટે ઉપસ્થિત થયો છું કે કોઈ ડોક્ટર ચિતલેની સિદ્ધિને, મારી બેનના સમર્પણને કે શિવાનીની લાગણીને ઓછી ના કે. ડોક્ટર ચિતલેએ ભલે થોડો સમય મારી આંખો સાથે જે ચમત્કાર સર્જ્યો એના માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું. એનાથી મારા જેવા લાખો કરોડો લોકો માટે એક આશાનું કિરણ રેલાયું છે. થેન્ક યુ વેરી મચ ડોક્ટર ચિતલે. ડોક્ટર સાહેબ, હું તમને એક વાત કરવા માંગુ છું. અંગત સંબંધોને કારણે જ તમે મારી આંખો માટે જે પ્રયત્નો કર્યા એને માટે હું આભારી છું, પણ મને એટલું તો કહી જ દેવા દો કે માણસને ઓળખવા માટે કોઈ આંખોની, કોઈ ઓપરેશનની જરૂર નથી પડતી. માણસને તો અંતર આત્માથી ઓળખી શકાય. એનીવે, થેન્ક યુ વેરી મચ ડોક્ટર ચિતલે. મારે તો તમારું એક સ્પેશિયલ થેન્ક્સ પણ કહેવાનું છે, કારણ કે હું તો અત્યાર સુધી બ્લેક એન્ડ વ્હાઇટ સપના જોતો હતો, તમે મને રંગીન સપના જોતો કરી નાખ્યો. થેન્ક્સ. નમુ, હું તારો આભાર માનીને તને વામણી કરવા નથી માંગતો. જેવો છું એવો તારો ભાઈ છું. જિંદગીભર તારે મને સહન કરે છૂટકો છે. અરે દોસ્તો, સૌથી છેલ્લે હું શિવાનીની વાત તમારી પાસે કરવા માંગુ છું. કદાચ તમને બધાને પણ એમ લાગ્યું હશે કે હું બહુ જ સ્વાર્થી રીતે શિવાની સાથે વર્ત્યો. હું કબૂલ કરું છું કે હું શિવાનીની સાથે સ્વાર્થી રીતે વર્ત્યો, કારણ કે હું નથી ઈચ્છતો કે શિવાની મારી સાથે લગ્ન કરીને દુઃખી થાય. કોણ આજના જમાનામાં કોઈને માટે આટલું બધું કરે છે? તમે જ મને કહો, મારી ફરજ નથી એને સુખી કરવાની? મારે શા માટે મારી સાથે લગ્ન કરાવીને એને દુઃખી કરવી જોઈએ? અને અમે મારી પાસે તો મારા સંભાળના છે ને, એના જિંદગી પર યાદ કરી છે ને. શિવાની, તું જ્યાં હોય ત્યાં સુખી રહે બસ. આપ સૌએ આપની વ્યસ્ત જિંદગીમાંથી આ થોડો સમય મારા માટે કાઢી અને મારી વાતો સાંભળી, એના માટે હું આપનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ વેરી મચ.
શિવાની, તું અહીંયા? અવી, મને સમજાઈ ગયું છે કે મને સુખી કરવા માટે તું મને છોડીને ચાલી ગયો હતો, અને મને એ પણ સમજાઈ ગયું છે કે મારે જો તારી સાથે રહેવું હોય તો તને જોતો કરવાની મારી જીદ મારે જતી કરવી પડશે. તું મને લઈ જઈશ તારી સાથે તારા ઘરે ખંડાલા? હે શિવાની, એટલે તું મને લગ્ન માટે પ્રપોઝ કરી રહી છે? આ વખતે યુ આર રાઈટ. ચોક્કસ લઈ જઈશ.